बोलिए सदगुरु हंसते जी महाराज की, निष्कलंकी नारायण भगवान की, कुलदेवी उमिया मात की, आज के आनंद की। થાક્યા નથી ને? થાક નથી લાગ્યો ને? શેડ્યુલ બહુ ટાઈટ હાલે રહ્યો. ખૂબ સરસ મજાનું આયોજન. એમાં પરમ પૂજ્ય સતત આપણને બપોર પછીનું સત્ર શિક્ષાપત્રીનું રહસ્ય, ગૂઢ રહસ્ય બહુ ઊંડાણમાં લઈ જ્યારે આવ્યા પૂજ્ય આપણા સૌના લાડીલા દેવાનંદ હરિજી મહારાજના ચરણોમાં વંદન. એવા ભક્તિધારામાં આપણને લઈ જતા પૂજ્ય પુણ્ય સંત શ્રી છગન બાપા, સાધ્વી ગોમતીમાં, માતાજી મંજુલામાં, સર્વે વડીલો મુખી મહારાજશ્રીઓ અને કાંઈક આપણે લઈ જવાની જેને કાંઈ તન્મયતા છે એવા બધા સાધક ભાઈઓ અને બહેનો. શિક્ષાપત્રીથી આપણે બહુ પરિચિત છીએ જ, અને શિક્ષાપત્રી ન હોય તો આપણું આ બંધારણ કહેવાય. જે નીતિ નિયમોનું ઘડતર સદગુરુ હંસદેવજી મહારાજ આપણને મૂકીને દીધું હોય એ બંધારણથી જ આ બધું હાલે. ધર્મની વ્યવસ્થા બધી બધામાં બંધારણ હોય. ભારત સરકારનું બંધારણ 1950માં અમલમાં આવ્યું, 47માં આઝાદી મળી અને ડૉક્ટર આંબેડકર સાહેબે એ બંધારણ મૂક્યું. એનાથી આખા દેશનો વહીવટ હાલે રહ્યો. રેલવે ખાતાનું બંધારણ હોય, મ્યુનિસિપાલિટીનું બંધારણ હોય, ગ્રામ પંચાયતોનું બંધારણ, બધાના બંધારણ હોય જ. અને એ બંધારણથી જ બધું હાલતું હોય અને એનું અમલીકરણ કરવું એ આપણી બધાની પવિત્ર ફરજ હોય જ. ક્યાંક ક્ષતિ થતી હોય ને ઓછું વધુ થાય એટલે એમાં થોડીક વિલંબ થાય અને પરિણામ આવતું નથી. અને સદગુરુ મહારાજે આપણને આવું બંધારણ વહેલેથી મૂકી દીધું અને નિષ્કલંકી નારાયણ ભગવાનનું આહ્વાન થશે. પહેલાં કર્તાયુગના 4 અવતાર, એમાં અમરતેજ મહારાજ એ સદગુરુ બ્રહ્માના પાત્ર તરીકે આવ્યા. બીજા 33 યુગમાં 3 અવતાર થયા, વામન, પરશુરામ ને રામ. રામના જાપ જપાણા અને વશિષ્ઠ મહારાજ એમાં યુગવારાના ધણી થયા, યુગવારાના ગોળ થયા એમ. અને ત્રીજા દ્વાપર યુગમાં બુદ્ધા અને કૃષ્ણ ને બુદ્ધા, કૃષ્ણના જાપ જપાણા અને વેદવ્યાસ ભગવાન એમાં ગૌર બ્રહ્માના પાત્ર તરીકે આ પ્રકાશન કર્યું. અને છેલ્લે આ ચોથા કલયુગમાં એક જ અવતાર કલ્કી ભગવાનનો થશે, એનું પ્રાગટ્ય થશે. અને કેવા કેવા દિવસો આવશે એની આગમ આખું આપણને આપણી ગૌરવાણી કે યોગવાણી કે બધા પુસ્તકોમાં એનો અણસાર બતાવી દીધો કે આવું કલયુગને અંતે આવો વર્તાવ થશે, આવું આગમન થશે, હોનાર થનાર પરિસ્થિતિની બધો ચિતાર આપ્યો. તો એમાં આપણને પૂજ્ય મહારાજશ્રી ખૂબ જ ગઈકાલે પણ એવા બધા હરિશ્ચંદ્ર રાજાનું દૃષ્ટાંત અને એનું જીવન વૃત્તાંત આખું કહ્યું. એમાં એને કેટલી તકલીફ થઈ કે આખર સત ન છોડ્યું. વિશ્વામિત્રને એમ હતું કે હું આને સત છોડાવીને મને નહીં તો મને શરત આકરી હતી, નરકે જવું પડશે. પણ એ પણ એમાં એની કાર્ય હાલી નહીં, ફાવી ન શક્યા. અને આખરે હરિશ્ચંદ્ર રાજાનો વિજય થયો અને 7 કરોડ જીવાત્મા સાથે અમર થયા. એવો જ પાછળ આપણને હતું શેઠ સગાડસા. હા, શેઠ સગાડસા, કર્ણ રાજા, આંગળી ચિંધ્યાનો પૂન. કેવો પાંડવને દ્વારે કે અન્નક્ષેત્ર હાલેરું ત્યાં તમે જાઓ. વૈકુંઠમાં ગયા તો ઉમાં તો બધું આખું સોનું જ હતું, સોનું થોડું જ ખવાય. એ આંગળીને એ મૂકીને એને આખો રસવાન થયો અને સંતુષ્ટ થયા. અને પાછો બિલખા ગામમાં સૌરાષ્ટ્રમાં શેઠ સગાડસાનો અવતાર લઈને આ એનું કાર્ય પૂરું કર્યું. તો આવું બધા સંતોના જીવન ચરિત્ર પૂજ્ય મહારાજશ્રી આપણને ઊંડાણથી સમજાવી રહ્યા. આજનો દોર પણ એ આપણને ઊંડાણમાં લઈ જશે અને શિક્ષાપત્રીની સમજ
ખપે એનાથી વધુ દે રહ્યા એમ. અને લગભગ હજી હેલી થઈ જાય કેટલા પટોળા 10 માજા 30 પોતા હતા 30 પોતા 31 ચાલુ થશે આજે. હવે દી એમ કેટલા 2 કે 3 દી જ રહ્યા. હવે વાંધો નહીં, જે કરે વળી આવતી સાલ જીવતાની જાત્રાઓ. પૂજ્ય મહારાજશ્રીને વિનંતી કે તેઓ પોતાનો આજનો ભક્તિધારાનો અને સત્સંગનો દોર આગળ ચલાવશે. ના કહેતા આવજો, અમને શું ખબર પછી અહીંયા બે ભાન બોલી સુદેવ. હે મારા વાલા સાહેબ સાહેબ. કેમ હુકા ઊંચા થઈ ગયા ને ફેરફાર થઈ ગયો. હે મારા વાલા 3 ક્યાં ગયા 3 બહુ ઘેરે રહેશે. બહુ મોજમાં લાગે છે. બહુ મોજમાં બહુ બધો હોય મોજ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા. સદગુરુને ચરણે નમો વળી માગું પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજીઓ હરિરસ અમૃત સ્વાદ. તો વણી શકું ના વર્ણવી મારા સદગુરુ તણુ સ્વરૂપ બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહિત રૂપ. તો પ્રથમ પૂર્ણ પ્રેમથી વંદો સદગુરુ ચરણ તાપ ટળે સંસારના વળી મટે જન્મ ને મરણ. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ગુરુવર્ય આચાર્ય શ્રી મહાવજી દાસજી મહારાજ કી જય. ગુરુવર્ય આચાર્ય શ્રી શિવગણદાસજી મહારાજ કી જય. ગુરુ મહારાજના ચરણોમાં નમસ્કાર. હલો હલો. આજનો આપણો આ એકાદશી અનુષ્ઠાનના 8મા દિવસનું બીજું જ્ઞાન સત્રની અંદર ઉપસ્થિત એવા સંત શ્રી છગન બાપા, સાધ્વી ગોમામા, મંગળામાં, જય ભગવાન કી જય. હવે બરાબર લાગુ. તો આજના આ પ્રસંગના શુભ દિવસે અહીં ઉપસ્થિત સર્વે ગતંગાના હૃદયની અંદર બિરાજમાન પરમ કૃપાળુ પરમ ચૈતન્ય પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. આપણે દરરોજ આ એકાદશી અનુષ્ઠાનમાં જેને કહેવાય જીવન જીવવાની કળા, સદગુણની શિખામણ, શિક્ષાપત્રી કે એવી કળા કે જીવનની અંદર જો એ કળા આવી જાય તો જીવનમાં કોઈ બંધન ન થાય, કોઈ કર્મનું બંધન ન થાય અને જે કંઈ જન્મો જન્મના બંધનમાંથી મુક્ત થઈ જવાય એવી કળા એટલે શિક્ષાપત્રી. હવે આવી સરળ શિક્ષાપત્રી આપણે એમ તો વર્ષો પહેલાં આપેલી સદગુરુ મહારાજે, પણ જ્યાં સુધી અમલમાં નહીં આવે ને ત્યાં સુધી બધું અમલો ફેલ. બીજી તો ઘણી દોડ કાઢે લોકો ભક્તિ માટે. ઉમા જાય, ઉમા જઈ તો કુંડલી જાગી જાય ને કંઈક દોડ કાઢે. પણ આજે હવાના કયા સાહેબ માસ્તરની વાત થી? મનસુખરામ માસ્તર. એ ક્યાં કુંડલી જગાડવા ગયા હતા? પણ જીવનમાં ટેક આવી ગઈ. એના જીવનમાં ટેક પહોંચાડે છેટ. તો ટેક છટાડે તો ભગવાનને આવું પડ્યું. ખાલી ટેક કેટલી લીધી હતી? એક માત્ર કે સમજી લો, પૂનમના દિવસે ડાકોર ઠાકોરજીના દર્શન કરવા જવાના, બસ આટલી ટેક.
પણ પૂનમ ગમે એવી આવે, ગમે એવો પ્રસંગ હોય, ગમે એ કારણ હોય, પણ પૂનમ ચૂકવી નહીં. નહીં એટલે નહીં. આ ટેક પહોંચાડે ઠેઠ. ટેક લીધા પછી ટેકું બદલે એનું કોઈ વેલ્યુ ના આવે. આ ટેક એ કામ કરે. તો આપણા તો કેટલાય જીવનમાં રંગ બદલતા હોય. અને કળજુગનું વાતાવરણ હમણાં વાત કરી જયંતિભાઈએ પણ કે ધર્મ રાખવાની, કે ધર્મ રાખવો હોય તો આ નિયમ, પણ ધર્મ કળજુગની અંદર રાખવો અત્યારે એટલો મુશ્કેલ થઈ પડશે. ગુરુ મહારાજ એમ કહેતા કે કળજુગ એવો ભયંકર આવશે કે એક સમયે ને જે ધર્મી હશે ને, ધર્મીને છુપાઈને રહેવું પડશે, ડુંગરામાં ભાગી જવું પડશે. આ સંસારની અંદર ધર્મી રહી નહીં શકે. આવી હાલત આવશે. એવો સમય આવનારો હે. હવે એમાં ધર્મી કોક વેરલા હશે. પેલા કરતા યુગમાં 5 કરોડી તર્યા ને 10 ફેલ ગયા. બીજામાં 7, 14 ફેલ ગયા, 7 તર્યા. ત્રીજામાં 9 તર્યા કરોડી અને 18 ફેલ ગયા. હવે આના હમણાં તો અનંત ગણનું ભરણું હે, પણ એમાં અનંત ગણમાં આમ લોકો જગતની અંદર કેટલી વસ્તી હે, એમાં બધા કોક વિરલા હશે જે સમજી લો કે તરશે. બધા નહીં તરે. જે ધર્મને માર્ગે હાલશે, જેની ટેક અડગ હશે, એ તરશે. ટેક પહોંચાડે, તમે કહો રહો ટેક પહોંચાડે ઠેઠ. મેં તો ખાલી એટલું પૂછ્યું, ટેક પહોંચાડે તો કે ઠેઠ. તો ટેક રાખજો એવી અડગ કે ઠેઠ પહોંચાડે એવી. પછી ટેકું આપણી હોય કેવી, મોડ્યું તો મેળ ન પડે. આપણી વાત થઈ હતી ને વચ્ચે એક દિવસ શેઠની, ટેકવાળા શેઠની વાત થઈ હતી એક દિવસ સત્સંગમાં. પણ આપણી ટેક એવી હોય કે એક બાપા હતા વડીલ, પછી આગળ હાલી. એક બાપો હતા તો ઘરમાં કાંઈક તકલીફ હશે એટલે રાખી ટેક. હવે ટેક રાખી, અને ટેક રાખી એટલે બીજું કાંઈ નહીં. મારે શું કે આજકાલમાં ખાવા પીવાની ટેક રાખે તો બહુ નડે નહીં. જો ભગવાન નામ લેવા તો વળી ટાઈમ કાઢવું પડે એક્સ્ટ્રા, ભગવાન નામ લેવું હોય એટલે મારાની ટેક લેવાવાળા ઓછા. પણ આ વસ્તુ નહીં ખાવાનું, ઉપાધિની એક વસ્તુ ન ખવાય કે મરી ન જવાય. આ બાપે ટેક લીધી. હવે ટેક લીધી કે મારે મિષ્ટાન ન ખાવું, મારું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી મિષ્ટાન નહીં ખાવું. એમ કરીને ટેક. અને પહેલાંના સમયમાં એવું હતું કે આ સમૂહ લગ્નનો બહુ વ્યવહાર નહોતો, સમૂહ લગ્ન નહોતા. અને જે કંઈ આપણા પાટીદાર ભાઈઓ છે ને કચ્છમાંથી બહારે ગયા હતા ને, એ બધા ઉમય લગ્નની વ્યવસ્થા બહુ ની સમાજવાળીની. બધા એને વૈશાખ મહિને ઉનાળે બારવાળા અને કચ્છવાળા બધા કચ્છમાં જ લગ્ન કરતા. કચ્છમાં લગ્ન કરે એટલે લગભગ વૈશાખ મહિનો રોજ સમાજવાળી બુક હોય. અને રોજ બુક હોય ને ગામમાં પ્રસંગ હોય, જો ભાઈ કુટુંબમાં હોય તો સમજો કે હગરી હોય, આખો પરિવારને જવાનું હોય. અને સમજો કે નહીંતર ગામનો પ્રસંગ હોય તો ઘર દીઠ નોતરું તો હોય જ. હવે જેમાં આપણે સમાજમાં એવો રિવાજ હતો, અમે નાનકડા હતા ટાબરિયા ને તેથી આ બધું જોયેલું ને અમે સમાજવાળી જતા. એટલે તો આ બાપાએ ટેક લીધી. હવે આમાં શું થાય કે કોઈ પરિવારનો પ્રસંગ નજીકનો હોય, હગરી જવું હોય તો આખો પરિવાર જાય. કામ ધંધો તો ચાલુ જ રાખવો પડે, કાંઈ વૈશાખ મહિનો આવે તો કામ ધંધા બંધ તો ન કરાય. એટલે આ ગામના નોતરા આવે એટલે બાપાને કે બાપા વડીલો એને કે તમે જી આવજો, આ નોતરામાં જમી આવજો. અને પહેલાં પ પ્રથા અને કન્યાદાન પ્રથા હતી હોય, પ પ્રથા બંધ થઈ ગઈ. એ પ લખાવી આવજો, કન્યાદાન લખાવી આવજો. બાપો કે ભલે. બાપાએ ટેક લીધી કે એનું જે અડચણ હતી મારી દૂર થશે ત્યાં સુધી મીઠાઈ નહીં ખાવું, ભગવાનનું નામ ટેક લીધેલી. હવે જાય અને પેલા વડીલોને મીઠાઈ બહુ જડતી નહીં અહીંયા. એટલે તમારે શું કહે, મીઠાઈ આવે ને મોંમાં પાણી આવે. બાપો હવે પ્રસંગ હોય તેમાં મીઠાઈ તો હોય જ. હવે બાપો જાય પ્રસંગમાં, મનમાં થાય મીઠાઈ પીરસાય, મીઠાઈ લેવાય નહીં. આમ હાથ આડો દેવો પડે. 1 દી થયો, 2 દી થયો, 3 દી થયા, 4 દી, અઠવાડિયું હાલ્યું. આમ મન ખાવાનું મન કરે. મન કે આ મીઠાઈ, આ પ્રસંગમાં આવીએ, પ લખાવો, કન્યાદાન લખાવો અને મીઠાઈ ખાધા વગર પાછું જાઉં કે હવે કરવું શું? એટલે બાપે કીધું, બાધા રે બાધા તું મારી માં, આ મીઠાઈ માં ઉતરી અને તું ભાતમાંથી જા. આ મીઠાઈ ખાધા વગર ના હાલે. પછી મીઠાઈ ચાલુ કરી. વળી અઠવાડિયું થયું તે ભાત વગર ભાત ખાવાનું બંધ થયું. ખાલી લુખી મીઠાઈ કેટલી ખાવી?
એટલે વળી તો કે આ ભાત વગેરે મજા નથી આવતી. અરે આ બાધા રે બાધા તું મારી માં, આ ભાત મૂકીને હવે પાછી છા માથે જા, કે આના વગર હાલે એમ નથી. કે વળી અઠવાડિયું થયું કે આ કણબીને તો છા વગર હાલે ખરું, એ ના લે. બાપાને પહેલાં એમ છે કે છા તો ઘરે રોજ જડી રહે એટલે વાંધો ઘણી રોજ પીએલા એ બહાના હાલશે, પણ કણબીનો ટેવ ને કે છા ના પીવે ત્યાં સુધી પેટ ન ભરાય. ગમે એટલું અખર વાનગીઓ ને ગમે એટલું જમ્યા હોય પણ છા પીવે તો એમ થાય કે હવે ખાધું એમ, ત્યાં સુધી ખાધું એમ ના લાગે. આપણી સમાજનો એ રિવાજ છે કે છા ખપે હરું કરું, છા પી દઈએ એટલે પછી હુવાય ખપે પાછું. તો બાપાએ છા માથે મૂકી, છા માથે કે બાધા રે બાધા તું મારી માં, વળી પાછી તું હતી ત્યાં જાય એમ બદલાવી. આવી ટેકું હોય એનું ભલું થાય ખરું. એ તો મનસુખ રામ જેવી ટેક ખપે કે ગમે એ હાલત હોય, શિયાળો ચોમાસો ઉનાળો જવું. અમે આ જગતની અંદર ઘણા દાખલા જોયા, એવા જીવન જોયા. અમારા ઘરે ઘણા બાધા મનતા આવતા હોય ને તો સગવડ બધી એની કરી દેવી બાધા મનતા. એક જગ્યાએ એવી બાધા આવી કે એને કીધું કે હવે બધે ગામો ગામ તો આપણા મંદિર ના હોય, એટલે શિવાલય લગભગ હોય જ જનરલી બધે. તો એક ભાઈને બાધા જરૂર હતી, બાધા દીધી કે તમારે રોજ શિવાલયમાં જઈને દર્શન કરવાનું. ભાર કમી ના થવાયા, પણ વચ્ચે ચોમાસું સિઝન તો બધી આવી જાય 12 મહિનામાં. ચોમાસું આવ્યું તો કે મહારાજ કે આ ચોમાસાનામાં જવામાં કિચડમાં મેળ નથી ખાતો, કાંક સુધારો કરી દો. હવે જો એટલામાં સમજી લો મેળ ન ખાય, આપણું મન કેટલું મોડું કહેવાય. એ આપણું મન શું ટેકું પાડનારું છે. બીજા સલાહ બાજુવાળા દે કે મહારાજ કે આ ચોમાસામાં આવી સિઝનમાં ક્યાં મેળ ખાય, ઘરમાં પતી જાય એવું કાંક બતાવો ને. આઓના બાપા ગોળે બાધા રે બાધા તું મારી માં, દેખો આવી ટેકું તો આ કળજુગમાં ક્યાં ઉતરાય છે? જયંતિભાઈ પાર ઉતરાય ખરું? ના ઉતરાય કે રા. તો કેમ થશે આપણું બધાનું? રંગ બદલે સમજી લો કે કાંઈ ના પતંગે રંગ આપણું ભલું ન થાય. રંગ તો એક હોવો જોઈએ સુરા જેવો, જેને કહેવાય માથું જાય પણ ટેક ન જાય. માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સેલ, મહાપદ પામ્યા છે મરજીવા મૂકી મનનો મેલ. એટલે ગુરુ મહારાજ એમ કહેતા કે કળજુગ એવો ભયંકર આવશે કે તમને સમજી લો કે ધર્મ રાખવો અઘરો આવશે, અને જે ધર્મી હશે ને ડુંગરામાં છુપાવવું પડશે. એમ ગુરુ મહારાજના વચનો હતા. તો પછી આપે બધા પછી કેમાં આવશું એ જોવું પડશે કે ધર્મીમાં આવી રહ્યા કે હજી વારે ડુંગરામાં છુપાવવાની. આ હકીકતની વાત એ ધર્મ એને કહેવાય. આપણે કાલે મહાપુરુષના ચરિત્ર જોયા, બાપાએ પણ ઘણા મહાપુરુષના ચરિત્ર બતાવ્યા. એ મહાપુરુષની ટેક કેવી હતી? એ બધા ટેકીલા હતા, અને એ ટેકીલા હતા એના કામ થયા. આપણે તો સરળ કેટલું બતાવે, સદગુણની શિખામણ રૂપી ટેક સંસારમાં રહીને કરવાની. એમ એ નથી કે તમે બાવા થઈ જાઓ, પણ કેવી સરળ અને 100 કળમાં. એમાં કાંઈ અઘરું ખરું? કાંઈ અઘરું નહીં, પણ તોય છતાંય અઘરું લાગે એવું અત્યારે. આ સંસાર એવું ન કરે ન કરવા દે, એટલે સંસારની અંદર રહેવું અઘરું એટલે થાય. તમે સમજો નિયમમાં રહો, આપણે ઓઈએ વાત થઈ હતી કે જો સમજો નિયમમાં રહો ને દનીમાં બહીને ન ખાઓ તો ભાઈબંધ સર્કલે તમને ભણાવે નહીં. આવી હાલતે, અને ભાઈબંધ ભેગું તો રહેવું જ પડે ને, ભાઈબંધ વગર હાલે કાંઈ? તો પછી આને દનીમાં જવું પડે. હાલો હાલશે હવે, ક્યાં મારો વાલો જુવેરો ખાઈ લ્યો ને પછી ગુના માફની સમજો કે માળા એક કરી નાખશું. હાલો એક દી હોટલમાં જઈએ, ગુના માફની માળા કરી નાખી. આમાં ભગવાન આવી ટેકવું આપણી છે કે નથી? ક્યાં મેળ ખાય? અને એ ભલે ટેક તૂટે, તોડવીએ ન જોઈએ, તૂટે. અને ટેક તોડાવનારને પણ દોષ લાગે, તૂટે એને તો દોષ લાગે, પણ તોડાવનારને પણ દોષ લાગે. હો ટેક કોઈની તોડાવી નહીં, કેમ કે એને આપણે તો મદદ કરવી. ભાઈ તારો ધર્મ તું હાચવો. આપણે આપણા જીવનની અંદર પોતે કરીએ કે તો બહુ સારું, પણ બીજાને કરતા અટકાવવા નહીં. આગળ અહીંયા કને સદગુરુ મહારાજના વચન હે કે પર દુઃખ જાણી પાસે રહેવું ભાઈ, મોટા ને તો માનવા સહી. આ 31મું કડવું, બધા કડવા છે. આમ છાપ નાખી દી કડવું, જેમ જેને કહેવાય
લીમડા જેવા કડવાય. તો પર દુઃખ જાણી પાસે રહેવું, બીજાને દુઃખી હોય કોઈ તો બીજાને એમ લો કે પાસે રહેવું એટલે કે એને આશ્વાસન દેવું, એને મદદ થઈ શકે તો આપણાથી મદદ કરવી. એટલે તો સમજી લો કે નરસિંહ મહેતાએ કીધું, વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે, બીજાની પીડા બીજાની તકલીફ જાણે એ વૈષ્ણવ જન. વૈષ્ણવ એટલે ભગવાનનો વિષ્ણુનો જન ઈ હે કે બીજાની પીડા બીજાના દુઃખે, એને પોતાને દુઃખ થાય, બીજા દુઃખી હોય ને તો પોતાને વેદના થાય, ભગવાન આના ઉપર કૃપા કરો, આનું કેમ ભલું થાય, હું કેમ એનું હિત કરી શકું, આવી ભાવના હોય એને વૈષ્ણવજન કહેવાય. એમ નરસિંહ મહેતાએ કીધું. તો પર દુઃખ જાણી પાસે રહેવું ભાઈ. એટલે કીધું જીવ સેવા એ જ પ્રભુ સેવા. કોઈ બી જીવની સેવા કરો એ જ પ્રભુની સેવા છે. બીજા કેની સેવા? પ્રભુને ક્યાં આ અગરબત્તીને ધૂપેડા ફરાવીને શું ભગવાન રાજી થઈ જશે? હા, ભગ એટલું કરશો તો એના બદલામાં તમને કંઈક સમજો પ્રેરણા થશે, કે કંઈક સમજો કે ભગવાનની કૃપાથી જગતના વિઘ્ન દૂર થશે. પણ ભગવાનને રાજી કરવો હશે તો આ દરેક જીવાત્માની અંદર બેઠો હોય ને એ એકનો એક પરમાત્મા પરમ તત્વ હોય. એ જીવાત્મા જ્યારે રાજી થાય ને ત્યારે પરમાત્મા રાજી થાય. તો પર દુઃખ જાણી પાસે રહેવું, બીજાને સમજી લો કે કેમ આપણે એમ સુખ આપી શકીએ, બીજાને કેમ સમજી લો કે આપણે મદદરૂપ થઈ શકીએ. એટલે અને પહેલાં આપણા વડીલોની ટેવ હતી. આપણા વડીલો ઘણાએ, હા તો એ કોઈક અપવાદરૂપ નીકળે, હમણાં ટેકની વાત કરી એવા કોક બાપા નીકળે, પણ પહેલાં આપણા વડીલોની ટેવ હતી અમાસના સમજી લો કે ગાડના બળદિયાને જોતરતા નહીં, અને તે દિવસે રસ્તા રિપેર કરવા જતા. આગળમાં બાપા એવું હતું ને, અમાસના દિવસે પાંખી રાખે અને ગામમાં ગાડામાં ક્યાં ખાડા ખબુચિયા થઈ ગયા તો એ હરખા કરી આવે, રિપેર કરી આવે. બીજાને બધાને મદદ થાય, પોતાને બધા વાપરવાના હે તો બીજાને સૌને. તો આવી ભાવનાઓ હતી. અને બીજા કોઈ પડોશીને એ જુઓ કે પહેલાં વહેલા જ્યારે આપણે કચ્છ મૂક્યા ત્યારે એવી ભાવનાઓ હતી કે કોઈ અહીંયા કને એમ લો કે તાણ પડતી હોય ધંધામાં ખેતીમાં તો હાલો ને એને લઈ જઈ મદદ કરીએ આપણા ભેગો ઉમા, તો એ આગળ આવે, એ એમ તો સધર થાય, એ એમ તો એની પ્રગતિમાં પ્રગતિ થાય એની એવી ભાવનાથી હગાવાલાને પણ લઈ જતા. ચાલો થોડોક ભાગ દેશું એમ કરીને. હવે ભાગ તો હોય રો, પણ કેવો હોય રો બરાબર હાલે. હવે ભાગ હમણો ભાગ એવો થઈ ગયો. ભાગ પેલા ભાગ દેતા, ધંધામાં ભાગ દેતા, હવે બરાબર વેલસેટ થઈ ગયું. હવે તું ભાગ ભાઈ, હવે છૂટો થાય અહીંયાથી, તો હું હવે એકલો જ લાભ લઉં, તું જા. આવું થતું જાય સ્વભાવ માણસનો. અને આપણે ધર્મ તરફ જઈ રહ્યા કે કઈ દિશામાં જઈ રહ્યા વિચારવા જેવી વાત છે કે નહીં? દરેક જગત આખાની માણસની વાત છે. દરેક જગત આખું ધર્મ, હા ધર્મના પાછા દેખાવ વધતા જાય, મોટા મોટા ફંક્શનો થાય, લાડવા થાય, બધું થાય, પણ માણસ વૃત્તિ આવી થતી જાય રહી, વૃત્તિ બગડતી જાય રહી. તો એ ધર્મ એ ગુણ કરનારો હે ખરો, એ ફંક્શન ગુણ નહીં કરે. તમારી વૃત્તિ પેલી સુધરશે ત્યારે સમજી લો કે એ વૃત્તિ સુધારવાની, વૃત્તિ બગડતી જાય રહી કે બીજાને મદદ. અત્યારે બીજું તો ઠીક, પેલા માણસને દુઃખ લાગતું, કોઈ મેણું બેણું થઈ જાય ને અડોશી પડોશીમાં ક્યાંય તો દુઃખ લાગતું કે એના કારણે મેણું થાય તો બીજા પડોશીને દુઃખ લાગતું. અત્યારે આમ દુઃખ લાગે ખરું? ઈમાનદારીથી કહેજો ના, દુઃખ ન લાગે. એ તો કોમન થઈ ગયું માનસિકતા. પણ પહેલાં દુઃખ લાગતું બીજાને, અને એને ભેગા સમજો કે આશ્વાસન દેવા એના કને ઘરે જતા, ભેગા રહેતા. હા, પણ અત્યારે શું થઈ ગયું? અત્યારે જાય તો બધાય ખરા, પણ ભાવ એટલો બદલી ગયો હે કે આપણે નહીં જઈએ તો આપણા ઘરે કોઈ નહીં આવે. આ ભાવ થઈ ગયા અત્યારે. સાચું હે બાપાઓ ખોટું? સાચું હે. સાચું કેરા વટથી કેરા સાચું છે. ક્યાં તો આ પર દુઃખ જાણી પાસે રહેવું, આ કડવું તો ભૂમાઈ ગયું. આ બાપડા વડીલો આગળના આ પાડતા હતા બીજાને સમજી લો કે મદદ, દુખિયાને સમજો કે સહાય કેમ થવું, એને સમજો આશરો કેમ દેવો, આ કડવું હે. એ સમજી લો કે વચન કીધું હે. અને મોટાને તો માનવા છે. પેલા આમન્યા રાખતા, મોટાના છોરા છે ને વડીલની આમન્યા રાખતા. પેલા ઘરથી બહાર નીકળવું હોય રાતે તો વડીલને પૂછીને જવું પડતું કે બાપા મને કામે હું બહાર જવું રહો. બાપો કે કેટલા વાગે પાછો પહોંચીશ? હા તો ઝાપાટે વળી આવજો કામ બતાવીને. આ સિસ્ટમ હતી. અત્યારે
દીકરો હોય કે દીકરી હોય કોઈને પૂછે નહીં, દરવાજો ખોલીને થયા રવાના. કેટલું આ કઈ દિશામાં જઈ રહ્યા એ, એટલે ધીરે ધીરે વિચારો આખા પરિવર્તન થતા જાય રહ્યા અને ધર્મથી વિચારો દૂર થતા જાય રહ્યા. આપને ખબર નથી પડતી. અંતરથી જેને કહેવાય ધર્મ અંતરની અંદર નથી, બહાર દેખાવામાં ખાલી રહી જશે આમ થશે તો. અને એવો ધર્મ કે જેને કહેવાય એનાથી કંઈ નહીં, પણ મોટાને માનવા છે. મોટા શું કામ? કે રાતે ક્યાંક જાઓ તો ક્યાંક સમજો પછી બેઠક તમારી બગડે, અને સમજો બેઠક બગડે એટલે સંગ બગડે, ને સંગ બગડે તો તમારો સમજો કે રંગ બદલી જાય, અને રંગ બદલી જાય તો પછી જીવન આપણું વેડે થઈ જાય. એટલે સમજો રાતે સમજો ટાયા પછી વાળું કર્યા પછી બારે નીકળવું નહીં. કામ વગર કામ હોય તો જ જવું, આવો નિયમ હતો. હા, જવાના નહીં, કામ હોય તો જ બારે જવું. અત્યારે ઘણી જગ્યાએ એવું થઈ ગયું, જમ્યા પછી સમજો કે કોગળો બારે નાખવું. સાચી વાત હે? સાચી વાત હે. બારે કોગળો બારે રાતે જવાની જરૂર શું? કાંઈ જરૂર ન હોય. આખો દિવસ સમજો બારે દોડ્યા પછી સમજો બારે આ હા કામની કોઈ ના નથી કીધું, કામ માટે જવું. તો એવો જ એક સમજો કે ગુરુ મહારાજ એક દાખલો દેતા કે એક રાજ્ય હતું, એમાં એક પ્રધાનની નોકરી હતી. એ પ્રધાન સાહેબ નોકરી કરે, એનો એકનો એક દીકરો લાડકોટથી મોટો કર્યો, અને દીકરો મોટો થયો. હવે દીકરો મોટો થયો અને પ્રધાન સાહેબની નોકરીઓ એટલે પગારે સારો હોય, એટલે પગાર બધો સારો હતો એટલે વાપરવા ખપે નહીં, માગે જડી જતા વાપરવા, અને જે ખપે લઈ જાય પૈસા, અને પછી એમ લો કે ખૂટે તો પછી ઘરમાંથી વળી છની મની ચોર્યું કરે, અને એમાં કને બારે જાય, છોરાઓ ભેગા જાય, નાસ્તા કરાવે, પેડા ખવડાવે, તો બધા છોરા તો ભાઈ ભાઈ કરીને વખાણ કરે. એમ આ ભાઈ પ્રધાનનો દીકરો, હા છોરા વખાણ થાય ને એટલે હવા ભરાય, એટલે વખાણ થાય એટલે મજા આવે બધાને. અને ભાઈ ભાઈ કરે ને બધા એના પૈસે નાસ્તો કરે ને જલસા કરે ને ફરે ને. પ્રધાન વિચાર કરે હવે મતલબ મોટો થયો હોય, હવે ધંધે લાગે એવો થયો હોય, કાંઈ કામ કરે, આમ રખડે પોહાય નહીં, ખાલી ખર્ચા કરે ને રખડે પડ્યો એ ના હાલે. એને કે ભાઈ તું કાંઈક ધંધો કામ બામમાં લાગ, હવે હાલ મારા ભેગોમાં રાજમહાલ ત્યાં લગાડી દઉં, તું કે કામ કર. હવે તું આ ખાલી રખડ ને ખર્ચા કર ને, આ તારી ટેવ ખોટી છે. પણ દીકરો માને નહીં. એ ખાવું પીવું, રખડવું, પૈસા ઓછા વધુ જડે તો ઘરમાંથી ચોરી કરવી, પણ ભાઈબંધ સર્કલમાં ફરવું અને રખડવું, અને ભાઈબંધ સર્કલ નાસ્તો કરાવે ને વાહ થાય એમ મોજમાં રહેવું. આમ કરતાં આમ લોકો આ પ્રધાનને ચિંતા થઈ, રોજ ટેક કરે. પ્રધાનને ચિંતા હતી કે મારા દીકરાના જો આ લખણ રહેશે તો એ દુઃખી થશે, મોટો થશે તો. પણ દીકરો સમજે નહીં. એમ કરતાં આ રોજ ટેક કરતા એટલે પ્રધાનના દીકરાને એમ થયું કે હારું બાપો રોજ ટેક કરે, રોજ સમજી લો કે કહેશે કે આમ ન કર ને, આ ન કર ને, હું ન કર ને. આ બાપો ખપે જ નહીં કે લોહી પીવેરો ડોહો. હવે શું કરું? એને વિચાર કર્યો કે બાપો 10 વાગે જમવા આવે રાજમાંથી પાછા, 10 વાગે જમવા આવે ને તો એ જમતા હોય તો તલવાર તૈયાર રાખું, કાપી નાખું, બાપાનું માથું તો ટેક મટે કે વિચાર. કેમ કે સંગ હોય બુદ્ધિ આવે. બારે રખડ્યો એટલે સંગ બગડ્યો તો બુદ્ધિ નવડી આવી, અને આ ટેક કરતા હતા. આને તૈયાર રાખી બીજા બાજુવાળા રૂમમાં તલવાર હાથમાં, બાપો જમવા બેઠા અને મા પીડતા હતા. અને બાપો બેઠા આ દીકરો કે આપણો કે નકામો કે જ્યાં રખડે પડ્યો, કાંઈક ધંધો નથી કરતો, આમ તેમને. હવે મા કે આપણો દીકરો હવે મોટો થઈ ગયો, બહુ હવે વઢાય નહીં, આ વઢાય નહીં. મને એની ચિંતા છે કે આજે સમજો હું જીવતો હોઉં, આજે મારો પગાર સારો હોય, આજે વાપરો ખાય પીને જલસા કરેલો ને સમજી લો કે મોજ કરેલો, કાલે હું જઈશ મરી, અને જો સંસ્કાર નહીં હોય ને આવડક નહીં હોય ને તો ભૂખે મરશે ને કાટલી લઈને પેનવાનો વારો આવશે. પાછળ સાંભળતો તો તલવાર લઈને દીકરો ને, એને સાંભળ્યું વાત સાચી, મારો બાપો મરશે તો પગાર તો બંધ થશે, પછી રૂપિયા આવવાનું બંધ થશે, તો આ તો વાપર્યા તો ખજાના ખૂટી જાય, તો કાલે તો સમજી લો કે સાચી વાત, પછી હું શું કરીશ? તો અહીં આવીને બાપા આગળ મૂક્યો, તલવાર મૂકી બાપાના આગળ. બાપા હવે તમે મને કહો એમ કરું, મારી ભૂલ હતી, સમજણ નથી મને એટલા દી. આજે હું તમને તલવાર લઈને મારવાનું મેં તલવાર તૈયાર રાખી હતી, પણ તમે જ્યાં કીધું કે હું જઈશ મરી અને મારો પગાર થશે બંધ અને ખજાના ખૂટી જશે, તો કાલે સમજી લો કે મારો પેનવાનો વારો આવશે. સમજી લો કે તઈ સમજી લો કોણ દેશે? આજે સમજણ પડી. હવે તમે કહો એમ કરું. હવે આ વડીલો તો સમજો કે જીવનનો અનુભવ હોય ને, કે નાનપણથી મોટા થયા તો કેમ જીવન જીવું ને કેવી રીતે. તઈ બાપાએ કીધું કે કાંઈ વાંધો નહીં, હવે ભૂલ તારી સમજાણી, તો બસ હવે તું હાલ મારા ભેગો, અને મારા ભેગો હાલ ને થોડાક દી ભૂયાણો કરું ને મારી પ્રધાનની નોકરી તને દેવડાવી દઉં ને હું થઉં રિટાયર ને ભગવાનનું નામ લઉં. પછી
અને એમ કરીને એને રાજ દરબાર લઈ ગયા, ભોંયાણો કર્યો અને પોતાની નોકરીએ પછી દીકરાને લગાડ્યો. બાપ દીકરો બે સુખી થયા. એટલે કીધું કે મોટાને તો માનવા સહી, મોટા આપણા વડીલો ને આપણું કદી બુરું ના ઈચ્છતા હોય, પણ આપણે શું ભાઈબંધ સર્કલના સંગના કારણે આપણે મોટાની અમુક વાતો ગમતી ના હોય. આ ડોહા રહ્યા ટેં કરે, પણ ડોહા ટેં ન કરતા હોય તમારું ભવિષ્ય ઉજળું થાય. એટલા માટે હું તો કહું, ટેક કર્યાવાળા જેના માથે હોય ને એ બધાએ ભાગ્યશાળી કહેવાય. જેના માથે ટેક કર્યાવાળું હોય ભાગ્યશાળી. કેમ કે આપણી ભૂલ હોય ને, વડીલ તો આપણી ભૂલ કાઢવા માંગે, આપણું ભવિષ્ય ઉજળું શા માટે થાય એટલે ટેક કરતા હોય. એટલે કીધું કે મોટાને તો માનવા સહી. પછી આગળ કહેલા શિક્ષાપત્રીમાં કે મોટાઈનો મન ગર્વ ન કરવો અને 10મી ક્રિયા જે ક્રોધ ન કરવો. હવે મોટાઈનો મન ગર્વ ન કરવો. મોટાઈ કે હમ લોગ જેને કે કોઈ હોદ્દો હોય, હા હું સાધુ હું, હું ટ્રસ્ટી હું, હું શું કહેવાય કલેક્ટર હું, કે કોઈ બી પ્રકારનો હોય, એ કોઈ પણ હોદ્દાનો મોટાઈનો ગર્વ ન કરવો, અભિમાન ન કરવું. જો એ અભિમાન કરશું તો અભિમાન તો પડવાનું સાધન. અભિમાન છે ને એ ભાન ભૂલાવે આપને, ભક્તિથી દૂર કરે. અને જેને સમજી લો કે ભક્તિ કરવી હોય એને તો મીરાબાઈ કીધું ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું ભાઈ. એને તો સમજી લો કે નિર્મળ થઈને રહેવું પડે. એને અભિમાન અહંકાર હોય તો ભક્તિ, અને અભિમાની હોય એ માળા ફેરતા હોય. હો એ તો રાવણ ફેરતો તો નહોતો ફેરતો, એટલે એમ ટેન્શન ન લે. આપણે અભિમાની ભગત જ દેખાય, ફોટા પાડો તો એવા જ દેખાય, માળા ખાઈને ટાણામાં તો બેઠા હોય. હા, ટાણામાં એ માળા લઈને બેઠા હોય, ટાણામાં એ મંદિરે જતા હોય, બધું કરતા હોય, પણ અભિમાન છે એ ભક્તિ તરફ ન જાય. એ ખાલી પોતાના અહંકાર અને સ્વાર્થ પોષવા માટે જ માળા ફેરતા હોય, જેને વેપાર કહેવાય. ધર્મમાં પણ વેપાર થઈ જાય. એ જ મન ચિંતામણા કીધું કે સ્વાર્થને અર્થે ભજે સારંગ પ્રાણ, તેને પૂરણ દુકાનદારી જાણ. એવી ભક્તિ થાય. ભગવાન માટેની ભક્તિ અભિમાની લોકો કરી શકે નહીં. અભિમાન છોડી દેવું, કંઈક સ્વાર્થ સિદ્ધ કરવા માટે એ ભક્તિ કરે. બાકી પોતાના કલ્યાણ માટે ભક્તિ કરવી હોય તો નિર્મળ થવું પડે, અભિમાન છોડવું પડે. એટલે મોટાઈનો મન ગર્વ ન કરવો. અને મોટાઈની વાત કરીએ, મોટાઈનો ગર્વ કરશું તો ક્યાંક ને ક્યાંક આપણે બંધાશું. અને પછી 10મી ક્રિયા તે ક્રોધ ન કરવો. ક્રોધ કેવું હોય કે ક્રોધ છે ને એ અગ્નિ જેવું હોય. ક્રોધ આપણા સત્કર્મ બાળી નાખે. તમે અઠવાડિયું માળા કરેલી હોય ને અઠવાડિયું માળા કરીને પછી સમજી લો કે અઠવાડિયામાં એકવાર સમજી લો ભડાકા કરી નાખો ક્રોધના, તો એ ક્રોધ તમને સમજી લો કે તમારું કરેલું પુણ્ય ભક્તિ માળા એ બધું વ્યર્થ થઈ જાય. એ અગ્નિનું કામ કરે ક્રોધ. આપણે સમજી લો ક્રોધ આવે ને તો સમજી લો કે આવું થાય, આપણું ઢેડો કરીને થાકી પડી હતા ત્યાં ને ત્યાં. હા, ક્રોધ આમાંય પાછું એવું આપણે કાલે સાખી આવી હતી કે હાલ માલની હલકી કૂચી, ભેદની કૂચી મોટી, વેદ વાંચતા ભેદ ન જડ્યો ત્યાં મજૂરી તૂટી. કે હાલ માલની હલકી કૂચી, ભેદની કૂચી મોટી. ક્રોધ કરવામાં ભક્તિ થઈ જાય પાછીઓ. દરેક વસ્તુમાં બે પાસા આવે. એટલે કીધું કે હાલ માલની હલકી કૂચી, ભેદની કૂચી મોટી, વેદ વાંચતા ભેદ ન જડ્યો ત્યાં મજૂરી તૂટી. હવે ક્યોંક જતા રસ્તામાં કોઈ સમજો કે લફંગા કોઈ દીકરીની છેડતી કરતો હોય ત્યાં ક્રોધ ન કરો તો ત્યાં ક્રોધ કરવો પડે. ત્યાં ક્રોધ કરો ને તો એ તમે ત્યાં ધર્મ સાચવ્યો હોય. અર્જુને જ્યારે યુદ્ધ કર્યું, ધર્મ યુદ્ધ, ત્યારે અર્જુનને ક્રોધ કરવો પડ્યો હતો, નકો યુદ્ધ ન થાય. પણ શેના માટે કર્યો હતો? ધર્મના રક્ષણ માટે ક્રોધ કર્યો હતો. માટે એ એમ તો ભક્તિ હતી. એને તો હથિયાર મૂકી દીધા. જ્યારે ભગવાન એને કહેલા કે આ હથિયાર કાં મૂક્યા, કે આ બધા અમે તો હગાએ વાલા હે, ભાઈજનો, વડીલો, માતાઓ, ગુરુજનો, બધા વડીલો ને બધા એ આપણા પરિવારજનો હોય, એના અમે યુદ્ધ કરીને શું કરું? મારે રાજ નથી જોઈતું. આટલા દિવસ વનમાં કાઢ્યા તો હજી એ જિંદગી વનમાં મારી પૂરી થઈ જશે. આ બધાને મારીને હું શું કરું? ત્યારે ભગવાને ગીતામાં એ કીધું આ બધાએ અધર્મના પક્ષમાં, જે ધર્મીઓ ઊભા એ અધર્મના પક્ષમાં હે. એમાં ધર્મી હતા ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, બધા જો રથીઓ હતા એ ધર્મી હતા. દુર્યોધન હતો એ અધર્મી હતો. એ અધર્મના પક્ષમાં આમ ધર્મીઓ છે, એટલે માટે એને પણ દંડ થાય. જેમ લો અધર્મને સાથ દે તો એને આમ લો જેને કહેવાય ને હુકા ભેગું નીલું બળે. આ બધું કેવું તો એમને નથી પડ્યું. હુકા ભેગું નીલું એ બળે. તઈ એને તારે ધર્મની રક્ષા માટે યુદ્ધ કરવાનું હોય, તારે રાજ માટે યુદ્ધ નથી કરવાનું. ત્યારે ક્રોધ વગર યુદ્ધ થાય ખરું? ત્યારે ધર્મમાં, અને ભગવાને ચોખ્ખું કીધું જો તું યુદ્ધ નહીં કરતો તને આ સંસાર કાયર કહેશે.
આ સંસાર તને કાયર કહેશે, અને યુદ્ધ કરતા જો તું વીર ગતિને પામીશ તો તને સ્વર્ગ મળશે. તો સ્વર્ગ મળશે. અને હકીકતની વાત એ કે ધર્મના માટે જે યુદ્ધ કરે ને એને સ્વર્ગ મળે. આપણા વડીલો જેના આમ લોકો ગવાયા છે, એમ લોકો કોઈ ગાયું માટે, કોઈના રક્ષણ માટે, દીકરી માટે, એ આજે એના પાળિયા પૂજાયેલા નથી પૂજાતા. એ બધા એને સ્વર્ગ મળે. કેમ કે એમાં સ્વાર્થ પોતાનો નહોતો, બીજાના હિત માટે, બીજાના ભલા માટે લડ્યા, પોતાના માથા કપાવા દીધા, બીજાના માટે મર્યા. એ હજુ સ્વર્ગ મળે. એને ભગવાને ગીતામાં કીધું કે જો તું આ યુદ્ધમાં વીરગતિ પામીશ તો સ્વર્ગને પામીશ. કર્ણને સ્વર્ગમાં મળ્યું હતું ને સ્વર્ગ, કેમ કે પણ આપણે યુદ્ધમાં મરીશ તો સ્વર્ગ. બધા પોતા વચનમાં બંધાયેલા હતા એકબીજામાં. અને અર્જુન ભગવાનને સમજાયું કે હામે જે કંઈ છે તારે ધર્મ માટે, રાજ માટે નથી કરવાનું. અને જીત્યા પછી ક્યાં રાજ કરવા દીધું ખરું ભગવાને? ના. હવે હિમાલય હાડ ગાળો, હવે તો કળજુગ આવે રો ભયંકર, તમારે કળજુગમાં તમારાથી નહીં રહેવાય. હવે કળજુગમાં નહીં રહેવાય એને ભગવાને રવાના કર્યા. આપણે તો કેટલા બડુકા કહેવાય, હળાહળ કળજુગમાં બેઠા, બડુકા નથી એનથી. ચેતીને ચાલજો મારા ભાઈલા. એ આપણે એટલા સારું કીધું હે, કળજુગમાં આવી તો કળજુગમાં ચેતીને રહેવું પડશે, નહીંતર ધર્મ ચૂકી જશું. તો સાવધાન થવું પડશે, પોતાના દોષ શોધવા પડશે, અને મનને સત્સંગમાં રાખવું પડશે. મનને જો સત્સંગમાં રાખશો ને તો જ ધર્મ હાંચવી શકશો. નકો મન મલિન થઈ જશે. અને હું ધર્મી હોઉં, હું માળા કરું રહો, હું ગુરુ મહારાજ ત્યાં ગુરુ પૂનમના જી આવરો, હું ગુરુ મહારાજ કને એમ તો 50 રૂપિયા કે 500 રૂપિયા મૂકી આવરો, હું ધર્મી હોઉં, એમથી ધર્મી ન થવાય. ગુરુ મહારાજ કહેતા હો, બધા બીજા આવે ને અહીંયા ભાવિક ભક્તો તો એ પગ દબાવે મહારાજના. મહારાજ ના કહે તો દબાવે. પછી મહારાજ કહેશે કે હવે રોજ ક્યાં અહીંયા રહેલા, જે કરવું કરવા દો. પછી હું મહારાજને કહેતો કે હું તો તમારા ભેગો રોજ થયો હું, મને કદી તમે આમ ન કરવા દો દબાવો પગ, અને ઓલ્યા બીજા જે આવે એને તમે લાભ દીધા રાખો. બાપો એમ કે એ તો બધા કંઈક આવે, બાકી સમજી લો એ તો અહીંયા વતાવા પૂરતું કરે ને, બાકી ઘરે જાય તો પછી હતા એવા એના કાયું થોડું કરનાર આપણું. બાકી તો જે ગુરુના વચને હાલે એ સમજી લો કે ગુરુની સેવા હે. એ કે 1000 શિષ્યો હોય અને બધા જો ગુરુ મહારાજના પગ દબાવે તો શું થાય? ગુરુ મહારાજનું 1000 શિષ્યો ભેગા મળે, પગ દબાવો, શું થાય ગુરુ મહારાજનું? એ કે આ બધા સમજો કે પગ દબાવી તો એ ખાલી અહીંયા લટુડા પટુડા કરેલા, પછી ઘરે જઈને પાછા હતા એવા એવા માવતરની કેવી પૂછા કરે એને ખબર. આ બધું હાવું હોય એ ધર્મ સાચો ને. હા, અહીંયા તે આશ્રમ છે, આશ્રમમાં જે કંઈ જરૂર રહે એ સમજો. તમે અહીંયા કચરો પડ્યો હોય અને કચરો ખણો અને સમજો એને ચોખ્ખું કરી નાખો ને, એ ગુરુની સેવા હે. કે ગુરુના પગ દબાવવા એટલાથી પતિ ન જાય. હા, ગુરુને જરૂર. અને ગુરુ મહારાજ એમ કે મારી નળીમાંથી લત દે, અને લત ના દો તોય તમને દોષ છે. એ કે વચન આ ડબલીવાળી હવારે બાપાએ વાત કરીને મહારાજે કીધું કે આ ડબલી ખોલજે નહીં લઈ જા, પણ માએ ઠક 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 તું રહ્યો નહીં જીવ, અને ડબલી ખોલીને ઉદેડો ભાગી ગઈ ઉદેડી. અને પછી સારું કે મહારાજનું વચન પ્રમાણની કોલપાત્રી થઈ ગઈ. એમ આપણે દુનિયામાં એમ હાલતું હોય, મહારાજ કને જઈ તો ગમે એટલા હાખર થઈએ, પાછી એમ લોકો મહારાજ ગયા, ગુરુ ગયા ગોકળ અને વાંયથી મોકળ, આવું હાલતું હોય તો કેમ થાય? આ ઉંદેડીવાળો તાલ થાય હવારવાળી, તો ક્યાં મેળ ખાય? ધર્મ તો વચન વિવેકી હોય નરને નાર, એને બ્રહ્માદિક લાગે પાય. આ વચનની કિંમત એ ધર્મની અંદર. પાનબાઈએ વચનનો જ મહિમા બતાવ્યો હોય. આ ગંગા સતીએ પાનબાઈને જે મહિમા બતાવ્યો બધા વચનનો, આ વચનની કિંમત એ વચન એકવાર છૂટી ગયું અને અત્યારે વચન પાડવા અઘરા થઈ પડ્યા. અઘરા. હવે મહારાજ કેમ નહીં? મહારાજ તમે કેમ મહારાજને કરવાનું? મહારાજ વચન અમે તો વચન લેવાનું જ મૂકી દીધું. જેટલું ભગવાન કરાવે એટલું કરવાનું, બાકી તમે કેમ કરી દેવાનું. અમે ટેક લઈને બેઠા કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી અમે કેને મળશું નહીં, તો તમે પાડવા દો ખરા? ના મહારાજ, અમે આયા મોડું થાય રૂ, પહેલાં અમને મળો પછી મારા કરજો પડ્યા. હા, એ અમને નિયમ વાંચવા દેવાની. અમે તો હવે નિકમ કર્યો, રામ રાખે તેમ અહીં ઉદ્ધવજી ચીઠીને ચાકર છે, છેલ્લી બાકી ગાડીમાં બેઠા માળા કરી લેવી. પણ હવે નિયમ અમારાથી રહે નથી કે એટલા વાગે એટલા હું બેસી જવું, ગાડીમાં બેહું, જ્યાં રામ રાખે ત્યાં બહીને આપણે આપણું કરતું રહેવું, એમ થાય. બાકી જો બીજો નિયમ લેવા જાઓ તો થાય ખરો અત્યારે? શાંતિ બાપા? ના, સવારે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી ક્યાંય ન જવું.
કરવા દો ખરા. હા જે અહીંયા અહીં તો ઠીક અમે કાંક સાચી શકીએ, બહારે જઈ તો મારા જમી લો તો અમે પરવારી જઈએ. હવે એના હારું વખત મૂકીને પેલું જમી લેવાનું, પછી વખત તમે ગમે તે હાજે હુવો તો કરો, એ તમારી મરજી જઈ કરો તો. આવું થાય ને એટલે ટેક નિયમ પાડવા અઘરા. એટલે અમે નિયમ લેવાના જ બંધ કરી નાખ્યા કે નિયમ લેવો જ નહીં, કરતા જવું કરતા જવું કરતા જવું. આ હકીકત આવી એ સ્થિતિ. નિયમ લ્યો તો પાડવા દે ખરું કોઈ ના. ગામો ગામ કાયદો લગાવે, તમે જમી લો ને આ કરી લો ને હું કરી લો ને, હમણાં પગલાં કરવા હાલો પછી કરજો, વખત ટાણે હોખે બેવા ના દે. સાચી હોય ખોટી વાત? આ તો વેલો કાકો તો અનુભવીએ, એ તો ભેગા ફરે ને એટલે. પહેલા કાકાને અનુભવ ખરો, વખત કારણે સમજી લો કે ધોડાવે. પેલો સત્સંગ કરાવે ને, સત્સંગ કરે તો બાયું રસોઈ કરવા જાય તે હવે મહારાજ હાલો પગલાં કરવા, તો મહારાજને હોખે બેવા તો દો થોડીક વાર. આ ખરેખરની વાત છે. અને હવે શું કરે આ સમયમાં? પ્રેમ શું હોય એમાં? પાછો પ્રેમ એવો હોય મહારાજ આવે તો બધું સારું થાય ને, વેલસેટ હાલે ને, ધંધો બંધો હાલે. એમ કોઈ ખરું કે મહારાજ અમને એમ એવો પ્રેમ હોય મારે કે હવે તમે જો અમે તમારાથી ભાવે પ્રેમે તો અમને હવે આ જન્મમાં ઉધાર થઈ જાય એવું કંઈક બતાવો. એમ કોઈ નથી કહેતું હજુ. આ જન્મમાં હવે બીજો જન્મ ના લેવો પડે એવું કંઈક બતાવો. આજ સુધી કોઈ નથી મળ્યું. અને મળે તો પાછી હું ડબલી ખોલી નાખે. કે એવું મળે ને તો ડબલી ખોલી નાખે બાપા, પાછી ઊંધેડી વાળી ડબલી. પરિયાણ પહોંચે તઈ થાય ને, પરિયાણ પહોંચાડવા પરિયાણ કરતાં કરતાં જુગ 4 વહી ગયા. 4 જુગ ગયા તમને ઢૂંઢતા હજુ એ ના આવ્યો છે. અથર્વવેદને વાક્ય ચાલશો તો નિવેડા થાશે આણી દે. તો ધર્મના માર્ગે હાલવું. અને ધર્મના માર્ગે હાલવું હોય ઠીક છે, પણ જે બી આ તો ટેક નિયમ એવી લેવી કે આપણે પહોંચી વળીએ એવી. પેલું વિચારી લેવાનું કે આપણે ટેકમાં પહોંચી વળશું કે નહીં. આ સંસાર બહુ ભયંકર છે, સંસાર ટેક પાડવા દેશે કે નહીં એ વિચારીને કરવું પડે પહેલું. અત્યારે એવી હાલત. અમે ટેકું લઈને ભાઈ તો ઉપાધ થઈ પડે. રોજ અમારે ઘર બદલે ને રોજ અમારા કાયદા બદલી જાય, રોજ કાયદા બદલે. પછી અહીંયા તઈ શાંતિ ધામો માખી રૂમમાં બેસી જાય તો હાલે, બાકી બહાર જઈ તો અમારા કાયદા ના હાલે. જેમ ચેલા કેમ કાયદા એના કાયદા હાલે, ગુરુના કાયદા ન હાલે. હકીકત ખોટી વાત છે, સાચી વાત. એમ આમ તો બધા હો તો સાચા હતા, એ તો નક્કી થઈ ગયું. તમારા કાયદા હવે પ્રભાતિયાવાળા હવે મેં એક નિયમ બનાવી દીધો. પ્રભાતિયામાં પહેલાં બોલતા બાપા ભેગાને હું શરૂઆતમાં બોલતો. હવે નક્કી છોરા બે તો પ્રભાતિયા બોલવાનું, નહીં તો ડોહા બે તો નહીં. ગમે ત્યાં ટૂરમાં જાઉં ડોહા આવીને કે પ્રભાતિયા કરીએ, છોરાને બોલાવો, છોરા કામમાં નહીં આવે કે તો પ્રભાતિયા નહીં થાય, તમારે ડોહા કર નથી કરવાનું. આપણે કાયદા બદલાવી નાખ્યા. તમે કાયદા નવા લઈ આવો તો મેં કાયદો નવો લઈ આવે. છોરા બે તો જ કરવાનું, નહીંતર નહીં કરવાનું. ડોહા બે તો બંધ. તો ત્યાં સુધી બેઠું વખત નિયમ બધું મારું પ્રાઇવેટ તો કરી શકું, ન મારું કરવા દે ન આમ લો કે જે છોરા મેન તો છોરાને જરૂર છે. આ હકીકત નહીં હે. હવે છોરા અત્યારે બે ઓછા આમ લો એકદમ ફ્રી હોય તો જ છોરા બે. પહેલાં હે ને ચામત રાખીને વહેલા ઉઠી અને એમ લો ટાઈમસર મહારાજ કે મહેમાન આવ્યા તો વહેલા પરવારી જતા છોરાએ. હવે છોરા એના નિયમ પ્રમાણે જે ઉઠતો એમ જ ઉઠે, નિરાંતના પરવારે પડ્યા. ડોહા ઉઠીને મહારાજ કરીને બેઠા હોય. પછી કે મહારાજ પ્રભાતિયા કરો, માળા ફેરો, છોરા આવે તો એ વાત. આ હકીકતની વાત. એમ જ કરવું પડે. કેમ થાય કે મારે તો એક હોય તો એટલું જ બોલવાનું આવે અને હજારો તો એટલું જ બોલવાનું આવે. મારું તો મીટર એટલું જ ફરે. તો મારે એમ લો એક વાર ગયા કરતાં ઝાઝા બે એમાં જ ફાયદો ને. એવું એક વખત એવું થયું. એક જગ્યાએ ગયા, પૂજા હતી. તો કે મહારાજ તમારા હાથે પૂજા કરાવીએ. તો પૂજા કરાવવાનું નક્કી થયું. તો મેં કીધું ભલે. પછી પૂજાની બધી તૈયારી થતી હતી. સવારના પરવાજને કે એક કામ કરીએ કે પહેલાં આપણે અહીંયા સત્સંગ કરીએ, પછી પૂજા કરીએ અને પછી પગલાં કરીએ. મેં કીધું બરાબર, હાલો સત્સંગ. આપણે ક્યાં વાંધો હોય, અમારો ધંધો હોય સત્સંગ કરવાનો. જે આવે અમને તો એવા જ ખપે ઘેરાક. તો સત્સંગ તો પછી કીધું કે બધા વડીલો બેસી ગયા. છોરા કામમાં હમણાં કે છોરા તો હમણાં નહીં બેસી શકે.
મેં કીધું સત્સંગ એ હમણાં નહીં થાય, છોરા કામમાં હે તો સત્સંગ હમણાં નહીં થાય. પગલાં આપણે છેલ્લા કરવા હતા ને એ પહેલાં કરી, હાલો પહેલાં પગલાં કરી આવી ત્યાં છોરા પરવારી જાય, પછી સત્સંગ કરશું. પછી ગયા પગલાં કરવાનું વગાડ્યા 11 વાગ્યા. મેં કીધું હાલો સત્સંગ કરીએ. ના મહારાજ હવે તો મોડું થશે, હવે પૂજા કરો સીધી. તો પૂજા કરી, અમે કેમ કરીએ, અમે ચિઠ્ઠીના ચાકર કરી પૂજા ચાલુ. હવે પૂજા ચાલુ કરી તો કલાક 1.5 કલાક લાગી જાય. તો પૂજા કરી ચાલુ, પછી પૂજા, હવે સત્સંગ કઈ કરો, સત્સંગ નહીં થાય ના કીધી, પણ સત્સંગ તો આપણે વચન બંધાણા હતા એટલે કીધું ભલે. પૂજામાં પ્રસાદી વેચાઈ ગઈ ને, અને પછી પ્રસાદ જમવાનો મંત્ર ન કર્યો અને કર્યો સત્સંગ ચાલુ. મેં કહ્યું હવે સાંભળો, જશે ક્યાં, બધા વાટકા ખાણીને છનામણા બેઠા હશે, સમજ્યા? વાટકા ખાણીને હવે છોરા ક્યાં જશે, પછી છનામણા બધા. હવે પછી 1.5 કલાક સત્સંગ સુધી હાક લ્યો. પછી હવે મહારાજ હવે પછી બપોરે રસોડામાં તાણ પડશે કે હવે કે બસ કરો. પછી 1.5 કલાક સત્સંગ કર્યો, પછી પૂજામાં પ્રસાદી જમવાનો મંત્ર કર્યો. હવે અમારે તમે એમ લો કે આમ સીધી આંગળીએ નમવાનું, પછી અમારે ટેડી કરવી પડે, નકો અમારે છોરાઓને એમ લો સમજાવવા કંઈ. હવે છોરા કામમાં રોકાયેલા હોય, વડીલો બેઠા હોય, પાકે ગળે કાંઠા ન ચડે. એટલે આ બધું આયોજન જે પહેલાં વડીલોનું આયોજન હતું ને એ પરફેક્ટ હતું, કે જેમાં આખો સમાજ પાંખી પાડે એટલે આખો સમાજ ભેગો થાય. હવે પાંખી હોય કે લગભગ પાંખીઓ થતી નહીં હોય. પહેલાં આપણે બીજનું વ્રત હોય ને, મહાવ્રત, તેથી સમજી લો કે આખે સમજી લો કે ગામ ભેગું થાય ને સત્સંગ થાય ને બધા બેઠા માળા કરે. હવે ગામો ગામ કેટલા બાપા 2-4 ભેગા થતા, ભલે છોરા વાડીએ એવડું કામ નથી, પહેલાં હતું એટલું કામ ખરું. તો આ બધું મોડાપણું આવ્યું, આયોજનમાં કંઈક ખામી આવી ગઈ. અને જો સત્સંગ નહીં જાય છોરાઓના કાનમાં તો ભવિષ્ય આપણું સમજી લો કે નબળું થશે. કેમ કે સત્સંગ વિના મન સમજે નહીં. સત્સંગનો મહિમા બહુ જ કીધો હોય, જે મહાપુરુષો થઈ ગયા ને સત્સંગનો મહિમા કીધો હોય ને આપણા શાસ્ત્રોમાં પણ સત્સંગનો મહિમા કીધો હોય, ચોખ્ખું અમલો કીધું હોય. સાહેબ સમરે નિત જ્ઞાને મળીએ, રોજ જ્ઞાન જોઈએ મનને રોજ. અને મહારાજ 12 મહિનામાં 1-2 વાર જ્ઞાન દેવા આવે ગામમાં, એમાં એમ જો છોરા ન બે તો પછી શું હાલત થાય, કેટ ચડી જાય કેટ. આનું કારણ એ કે મંદિરમાં છોરા ન જતા હોય કે પાછળના પ્રજામાં મોડાપણું આવવાનું કારણ કે સત્સંગ ઘટી ગયા, કારણ આટલું છે. માટે એવું આયોજન કરો કે નાનપણથી જ્યારે લોહીમાં આમ છોરાના લોહીમાં એને ધર્મ ઉતરી જાય, સંસ્કાર ઉતરી જાય લોહીમાં. અત્યારે ભણાવી ગણાવીને બિઝનેસના સંસ્કાર ઉતરેલા, બિઝનેસ કેમ કરવો ને કેવી રીતે હાકલવું, ધંધો નવું તેને પૈસા કેમ કરવા, એના માટે બધું થાય. પણ જે આપણી સંસ્કૃતિ માટે જે થવું જોઈએ એમાં ઓછું થતું જાય. આપણે મનથી રાજી થતા અહીં કદાચ કે આપણે શિબિર કરી રહ્યા તો ઘણું કરી રહ્યા. આ શિબિરમાં કેટલું થાય તમે જુઓ. બીજે તું તો રોજ કરી આપે અઠવાડિયામાં. જ્યારે હું તો માનું, મને રિઝલ્ટને માનું, ગમે એટલું કરો પરિણામ ન મળે એ કંઈ બધું આપણે કંઈ નહીં, રિઝલ્ટ જોઈએ એનું. રિઝલ્ટ આવી સાચું. આજે આપણે આપણી સમુદાય બીજાનું નામ લેવું અમને એમ થાય, જૈન સમાજવાળા જે મહેનત કરેલા એ લોકોના બાળકો રોજ જાય, નિયમ એટલે નિયમ. એ પાઠશાળા કે અને એમાંય પાછો એના પગે ખોલા પગે જવાનું, બાળકો ખોલા પગે જાય ચપ્પલ વગર, નિયમ એ નિયમ. અને તઈ એમાં સાધુઓની લાઈન કેટલી, એમ લો કસોટી, એમ જીવનભર પગે હાલવું, જીવનભર સમજી લો કે બધું ભેગું કરીને ખાવું. એનું રિઝલ્ટ જે કાર્ય થાયરું, એનું સત્સંગનું જે કાર્યક્રમ જે એનું રિઝલ્ટ એવું રિઝલ્ટ જોઈએ કે આપણે સમજી લો કે સામેથી કેટલા એમ કે હાલજો વડીલોને, બાપાને, દાદાને કે મને હવે સમજી લો કે પ્રેરણાપીઠમાં મૂકી આવો કે ઉમાં મૂકી આવો, મને હવે ધર્મ માટે સમર્પિત થઈ જવું હોય એવા કેટલા. એ સમજી લો લોહીમાં ઉતરી ગયું એને કહેવાય. લોહીમાં સંસ્કાર ઉતારવા પડશે તઈ સમજી લો કે આપણે ધર્મમાં આગળ વધી શકશું, સંસ્કૃતિને જાળવી શકશું. તઈ થશે. હતી ક્રોધની વાત, આવી ગઈ બીજી. પણ આ બધું સંસ્કૃતિ જોઈએ ઉતરેલો હશે સંસ્કાર, તો આ બધું આચરણમાં તઈ આવશે. તઈ નિયમ જીવનમાં પરિપૂર્ણ ઉતરશે. આ કરવાની જરૂર છે. લોહીમાં સંસ્કાર નાનપણથી ઉતારી દો, નાનપણથી.
જેમ છોડવો નાનો હોય એને ખાતર પાણી દીધા મોટો થાય, પણ એને સમજો ટેકાની જરૂર પડે. એમ બાળકને સમજો લાડકોડ કરો, ખવડાવો પીવડાવો ભણાવો ઘણાવો, મોટો તો થાય પણ એને સંસ્કાર રૂપી ટેકો જોઈશે. નાનપણથી જો સંસ્કાર જો એના જીવનમાં ઉતરી ગયા હશે ને તો વાંધો નહીં આવે. નહીંતર સમજી લો કે જ્યારે મોટા થશે અને જેમ ઝાડને સમજો છોડને ટેકો દેવામાં ના આવે અને વાંકું થઈ ગયું અને પછી જો એને સમજો કે મારા જેવું ઝાડું થઈ જાય, બરાબર જેવું સીધું કરવું તો ન થાય અને જબરજસ્તી કરતો ભટકી પડે, એમ સમજી લો કે છોરામાં નાનપણથી ધ્યાન નહીં દેવામાં આવે તો મારા જેવડા મોટા થાય ને પછી કહેશો છોરો તમે માનતા નથી ને આમ નથી કરતા, બહુ એને સમજાવવા જશો ને જોર કરશો ને, મંદિરે જાઓ ને આમ તેમ બહુ સમજાવશો, એ ભટકી પડશે. તમને જવું તો જાઓ, અમને નહીં કહેવાનું. આવા સમજો કે જવાબો આવવા મંડી ગયા અમને સમાજમાંથી, આ બધું આવતું હોય, જાણ મળતી હોય. છોરા હવે આમ કહી દેલા તમને જવું જાવ ડોહાને, બાકી અમને નહીં કહેવાનું. આ સંસ્કાર નહીં હોય નાનપણથી આ પરિસ્થિતિ ઊભી થશે. અને બાપો એક વાત કરતા હતા, અમે જવાનું ક્યાંથી ઘંટડી વગાડે ચાલુ કર્યું હતું કે ઉમાં આવશો ને મંદિરે ઘંટડી વગાડશો તો અખર હાખર આવડશે. અખર એટલે ભણતર અખર તમારા ઉપર ભગવાનની કૃપા થશે, શું કહેવાય ભણતર ધજ આવડશે. એ સમજો કે બાપાઓ એના દાદા એ સમજાવતા એને. આજે આપણે તો એ દિશામાં જવું પડશે. લોહીમાં સંસ્કાર ઉતરી જશે તો જ આપણે એમ લો કે રિઝલ્ટ મળશે, નહીં તો રિઝલ્ટ નહીં મળે. અને આ બધું તો એમ લો કે વેલ સેટ હાલશે, આખું બધું કમ્પ્લેટ. તો 10મી ક્રિયા તે ક્રોધ ન કરવો. ક્રોધ ન કરવો એટલે કે આપણા સ્વાર્થ માટે ક્રોધ ન કરવો, ધર્મના રક્ષણ માટે ક્રોધ કર્યો હોય, કોઈ પરાઈ એમ લો કે સ્ત્રીની રક્ષણ માટે ક્રોધ કર્યો હોય તો સમજો એ ક્રોધ એ પણ સમજો કે એક ધર્મ છે, એક ભક્તિ છે. બરોબર ને? રક્ષણ માટે, કોઈના બચાવ માટે, સ્વાર્થ માટે નહીં. પછી આગળ કહેરા શિક્ષાપત્રીની અંદર કે ધર્મ તણું આળસ ન કરવું અને સર્જ્યા સાથે ધ્યાન જ ધરવું. ધર્મમાં આળસ ન કરવું. હવે ધર્મમાં આળસ ન કરવું. હમણાં વાત થઈ કે મંદિરે જવાની હું તે એ જો ન જતા એને મોડાપણું આવતું તો આળસ થતું જાય, તો એમાં આળસ ન કરવું. અને ધર્મમાં આળસ ન કરવું ને ભગવાનનું ભક્તિ કરવાની, સર્જ્યા સાથે ધ્યાન જ ધરવું. એટલે ટાઈમ વખત વેળાએ ન ચૂકવી, એમાં જે આપણે સમય હોય ભગવાનની ભક્તિનો તે બધા એ નિયમ પાળવાનો, ધર્મના નિયમ પાળવા અને ધર્મને પણ પાળવું. ધર્મ પાળશો તો જ એમ લો કે તમારી ભક્તિ છે એ સફળ થશે. તો ધર્મ તણું આળસ ન કરવું ને સર્જ્યા સાથે ધ્યાન જ ધરવું. એટલે જ કીધું કે સંસારમાં સરખો રે મન મેરે પાસ, સંસાર જેને લોપે નહીં તેને જાણું મારો દાસ. સંસારમાં સરખો રે કે સંસારમાં એટલે કે સંસારમાં ધર્મ પાળવો. ધર્મનો મતલબ શું થાય? ધર્મની વ્યાખ્યા શું? ધર્મની વ્યાખ્યા એટલી જ નથી કે મંદિરે જવું, ધર્મની વ્યાખ્યા એટલી નથી કે પૂજા કરાવી, ધર્મની વ્યાખ્યા એટલી નથી કે આપણે સમજી લો કે મોટા મોટા મેળાવડા હોય ફંક્શનમાં જવું, એટલી જ નથી. ધર્મની વ્યાખ્યા ટૂંકી જે ટચ, પોતાની ફરજ એ ધર્મ. પોતાની ધર્મ, પોતાનું પાત્ર શું હોય, આપણે કયું પાત્ર સમજો કે જ્યાં આપણે ક્યાંય માતાનું પાત્ર હોય, ક્યાંય પત્નીનું પાત્ર હોય, ક્યાંક સમજો દીકરીનું પાત્ર હોય, ક્યાં પતિનું હોય, ક્યાં પિતાનું હોય, કે ભાઈનું હોય, કે સમાજના સભ્યનું હોય, કે જે આપણું પાત્ર જ્યાં પદ છે આપણું, એ પદ પ્રમાણે આપણી એમ લો કે ઘરમાં જળવાય, આપણે ઘરમાં જાળવીએ, આપણે એ પ્રમાણે આપણી ફરજ અદા કરીએ તો એ ધર્મ પાડ્યું ત્યારે કહેવાય. જો એ આપણે એમ ફરજ ચૂક્યા તો એ ધર્મમાં આળસ આવી ગયું. સમજી લેજો, દરેક જગ્યાએ પરિવારમાં હોય, ઘરમાં હોય, સમાજમાં હોય, ગમે ત્યાં આપણી ફરજ ચૂક્યા તો એ આળસ કર્યું કહેવાય ધર્મની અંદર. ધર્મ એટલે કે પોતાની ફરજ જ્યાં હઈએ ત્યાં, જે જગ્યા હઈએ ત્યાં. દીકરા હઈએ તો માવતરની સેવા કરવી ગઢપણમાં, એ પણ સમજી લો કે આપણી ફરજ છે. બહુ અહીંયા તો ફરજ છે. એ દાખલો પહેલાં આવ્યો હતો ને પુંડલિકનો રવિવારના દિવસે, તો આ આપણી ફરજ છે. હવે ફરજ ચૂક્યા તો વારા પછી વારો તો આવનારો બધો, જેસી કરણી વેસી ભરણી, વારા પછી વારો ને તારા પછી મારો ને હોય પાછળ દોરો, એ થનારું છે. તો આપણી ફરજ ન ચૂકી અને એ ફરજ કરી અને ભગવાનનું ધ્યાન કરવું, એ ફરજ કરી ને મંદિરે જવું, એ ફરજ કરી ને આપણે આપણા સમજી લો કે જે ધર્મના મેળાવડા એમાં જવું, એ આયોજન કરવું. આયોજન કરો તો બધું સરળ થઈ જાય. જગતમાં બીજા બધા વ્યવહારના આયોજન કરી રહ્યા, પણ ધર્મ માટેનું આયોજન કેટલું થાય? પોતાના માટે ઓમ મોટા પ્રોગ્રામ હોય ધર્મના, એના તો આયોજન થાય જ,
પણ પોતાના જીવના કલ્યાણ માટે ધર્મનું આયોજન કેટલું કરી રહ્યા, બધા ફરજ અદા કરી અને આપણે સત્સંગમાં કેમ પહોંચી જઈએ, ફરજ અદા કરી આપણી અને મંદિરે કેમ પહોંચી જઈએ, પૂજામાં કેમ પહોંચી જઈએ, એનામાં આગુ પાછું થઈ જાય તો ધર્મ ચૂક્યા કે. તો ધર્મ તણું આળસ ન કરવું, તો સંસારમાં સરખો રહે એટલે તારી જે ફરજ થાય એ બધી કર. પણ ભગવાને કે ખાલી એક મન મને હોપી દે તો બધું થઈ જશે. પણ મન આપે સંસારમાં મૂકી દીધું હોય, વ્યવહારમાં મૂકી દીધું હોય, એટલે એમ લો કે આનામાં આળસ થઈ જાય. મન ભગવાનને હોપેલું હોય તો દરેક કાર્ય કરીને આપણે ભગવાન યાદ જવું હોય એટલે ફટાફટ કરી લો તો આળસ ન થાય. કોઈ સમજો કે ક્યાંક જવું હોય વહેલું તો વહેલું ઉઠાઈ જાય, લગ્ન પ્રસંગમાં વહેલા ઉઠી જાય, પણ સમજી લો કે કોઈ ધર્મના મેળાવડામાં જવું હોય તો આળસ થાય, નિરાંતે ઉઠાય, નિરાંતે જવાય. હાલો 8 વાગ્યાનો સત્સંગ તો 8:30 પહોંચાય, 9 વાગે પહોંચાય તો હાલે, પણ જાનમાં જવું હોય તેથી તો ટાઈમમાંથી પહોંચે 15 મિનિટ વહેલા ઊભા હોય. તો માતાજી કે નકો રહી જાય કે એમાં વહેલા ન પહોંચે તો જાનમાં જવું હોય તો આપણે સમજી લો કે રહી જશું ભગવાનના ધામમાં જવામાં. એ જોજો, ભગવાનના ધામમાં જવામાં રહી જશું. આમાં સમજો કે સત્સંગ 8 વાગ્યાનો ટાઈમ હોય એ તો પહેલાં આપણા વડીલો મને સાંભળ્યો, હું જ્યારે ટેણીયો હતો તેદીની વાત નાનકડા, કોઈ બી આવા કાર્યક્રમ હોય ને તો સાધુ સંતો આવે ને પહેલાં બધા મંદિરમાં ભરાઈ ગયા, માણ પહેલાં આવી ગયો પછી મહારાજને આવે ઉપર. અને અત્યારે ડોહા અને કાર્યકર્તાઓ આવી ગયા હોય, મહારાજ આવે પછી ધીરે 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 હાલ્યા આવે. આ આખું પરિવર્તન કેટલું માણસના વિચારોનું છે કે નથી? આ હકીકતે ખોટી હે? સાચી હે, બધા કબૂલ કરે રહે એટલા પાકા સત્પંથી હે કે આ વાત સાચી હે. આટલું માણસનું માનસ બદલી ગયું હે. પહેલાં મોરથી જઈને બેસી જતા, હવે એમ લો કે જાય પછી આ કાર્યકર્તાઓને તો હાજર થવું જ પડે, એટલે એ હાજર હોય પછી બીજા નિરાંતે હાલ્યા આવે. અરે હું સત્સંગમાં જવું હોય, જો હું નહીં પહોંચું ટાઈમમાં તો હું રહી જઈશ સત્સંગનો લાભ લેવામાં. હે પણ એમાં હવે આ વળી પાછી છટકબારી ગોતી વડીલો કે કોઈ કહેતું નથી મોડું આવવાનું તોય હારા મોડા આવે એમ કે બાપુ. અરે પણ કહેતું નથી, પણ આપણે કહેવું પડે છોરા ટાઈમમાં તે પરત સવારે સત્સંગમાં જવું હોય વહેલા ઉઠજો ને ટાઈમમાં તે પહોંચી જઈએ. આપણે વડીલોય નથી કહેતા, એ સમજી લેજો. તો તમે મોડા પડો રાઈ તો નક્કી થયું. હવે એનું કારણ એ મોડા એટલે પડોરા કે તમને કાંક બી કે છોરા મને કે હારું રોટલા તો એના જ ખાવાનું. સાચી વાત ને? આ કાંક તો કારણ હોય તો જ ને, નકો આવે કેમ છોરા આપણને માને કાની, પણ કારણ રોટલા એના. હા એ અમુક જગ્યાએ અમને જાણો બાપા એના જેમ કેમ કરી દેવું સારું, જેમ કેમ એ જેમ રાખે એમ રહેવું, નકો રોટલા ખારા થઈ પડે અમારે. હા આવા એમને વડીલોમાંથી આવતા હોય જવાબ. મારે તો ગત ફરવાનું થાય, ઓલ ઇન્ડિયા ફરવાનું પરમિટે. હવે તો વળી કંઈક વિદેશે ગાપચી મારી આવરો. પણ તો આ વર્ષના કે ત્યાં આપણે મોડાપણો નહીં, જો આપણે પહેલેથી કડક રહ્યા ને જ્યારે છોરા નાનકડા હોય તેદીથી જો આપણે એમને નિયમમાં રાખ્યા હોય તો નિયમમાં રહે, પણ નાનકડાથી લાડકોટમાં હમણાં હાલશે, મોટા થાય પછી નિયમ બતાવવા જઈએ ત્યાં તકલીફ થાય. આ બાપે જેમ ઘંટડી જલાવી હતી દાદાએ, એમ જો નાનપણથી ઘંટડી જલાવી દો તો કાંઈ વાંધો ના આવે, તો ભગત પાકે. આ હકીકતે તમે નિરાંતે વિચારજો, તમારા મનથી એકદમ શાંતિથી દિલથી વિચારજો કે પહેલું આપણે લાડકોટ હેલા થઈ ગયા અને પછી સમજી લો કે ઈચ્છા રાખીના છોરા કને ઈચ્છા આપણી પૂરી થતી નથી. અને આપણી ઈચ્છાઓ બદલી ગઈ હોય છોરા માટે. છોરાઓ બિઝનેસ કરે, જલસા કરે, ધંધો કરે, બસ સુખી થાય, પણ ધર્મ માટેની આપણી ભાવના થોડી ઘટતી જાય વડીલોની. સાચી વાત ને? તો સાચું બધા કબૂલ કરેલા, એમાં ના કોઈ નથી કહેતા. અને હું તમને બાપા હા કરવાની ફરજિયાત નથી હો. સત્ય ઘટનાઓ તો હા કરજો, ન ખાલી મહારાજને રાજી કરવા હા નહીં કરવાની. તો સાચું કહ્યા તો ભાવના તો જળવાશે, સત્સંગનું પ્રમાણ વધારો તો ભાવના જગાવશે. નકો મન છે ને એવું કૂડ કરશે, એવું કપટ કરશે કે આપને સમજી લો કે ધર્મથી વિમુખ લઈ જશે. તો મનને ધર્મમાં રાખવું હોય તો સત્સંગ વધારજો. સત્સંગ આપણે સમજી લો કે સત્પંથી થવું હોય તો સત્પંથના શાસ્ત્રો ભણવા પડે. ડૉક્ટર થવું હોય ને તો ડૉક્ટરના સમજી લો કે ચોપડા ભણવા પડે. એન્જિનિયર થવું તો એન્જિનિયરના ચોપડા ભણવા પડે. તો આપણે સત્પંથી થવું એટલે ભગવાન સત્ય એટલે પરમાત્માના માર્ગે જવું હોય ને તો એના ચોપડા ભણવા પડે.
એ ચોપડા નાનપણથી છોરાને બધા ભણાવી દો અને પછી એને સમજો જુઓ શું થાય. નાનપણથી ક્લાસ ભેગા ચાલુ કરાવી દો બધા પૂરેપૂરું સત્પથનું જ્ઞાન અપાવી દો છોરાઓને, પછી જુઓ એનું રિઝલ્ટ. તો ફોજ તૈયાર થઈ જશે, અમારી સમાજ વધવા માંડશે. હા, કહેશે કે આ બધું આવડું કીધું હોય ધર્મમાં, આ તો પ્રપંચમાં ઘરમાં કોઈ કરવા દે એમ નથી, એના કરતાં હાલો મહારાજનો હથવારો કરીએ. પણ એ બીક લાગે, હારા બાવા થઈ જશે તો. હકીકતની વાત ઘણાને એ બીક હોય કે આ મહારાજ આ બધું આવડું બધું કહેશે ને પછી એને જો વૈરાગ જાગી ગયો તો હારા ઘરે નહીં આવે છોરા. આ પ્રશ્ન હોય હકીકત ને, પણ એક હોય તો શું કરે બિચારા. તો એટલે કીધું કે સર્જ્યા સાથે ધ્યાન ધરું તો પોતાની ફરજ ચૂકીને આપણે આ ફરજ એ ધર્મ, વડીલોની ફરજ એ સત્પથના સ્વરૂપમાં કીધું એ 3 વસ્તુ બતાવી: ટેક, પ્રતિજ્ઞા, નિયમ. ટેક અને પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞામાં આપણે 3 પ્રતિજ્ઞાઓ લેવાની કીધી હોય ધર્મીને. કઈ તો પહેલી સત્પથના સર્વ નિયમનું પાલન કરવું, એટલે ધર્મનું પાલન કરવું. બીજી પ્રતિજ્ઞા લેવાની કીધી કે બાળકોને સત્પથની કેળવણી આપવી, એ પણ પ્રતિજ્ઞા, એ વડીલોની ફરજ છે, એ સત્પથના સ્વરૂપમાં બતાવી. તો એ આપણી ફરજ આવે ને, તો એની કેળવણી કઈ આપવી કહેવાય કે એનો અભ્યાસ પૂરેપૂરો થાય તો એ કેળવણી આપવી કહેવાય ને. ખાલી મંદિરે જાય ને પૂજા જાય એટલે કેળવણી થઈ ગઈ પૂરી? એનાથી ન થાય ને. કેળવણી ત્યારે કહેવાય એનો પૂરો અભ્યાસ કરે કે સત્પથથી કેને કહેવાય, ત્યારે એમ લો કે આપણો ધર્મ બજાવ્યો કહેવાય. એ પણ આપણી વડીલની ફરજ છે, એ આપણો ધર્મ છે. ધર્મ એટલે ફરજ. બાળકને સંસ્કાર આપવા, ધર્મનું જ્ઞાન આપવું એ ફરજ છે ને વડીલોની. તો એ પણ કેળવણી આપવી. આ થશે ત્યારે ખરું રિઝલ્ટ મળશે. પછી આગળ કહેવા સર્જ્યા સાથે ધ્યાન ધરું. પછી આવેલું નિત નિત ગતમાં મળવું જાય અને ગોર્નર મુખીને મળવું ધાય. નિત નિત ગતમાં મળવું જાય. રોજ નિત એટલે ગતમાં જવું એટલે કે પૂજામાં, મંદિરમાં રોજ જવું મંદિરે, કે ત્યાં જ્યાં મંદિરમાં ભેગા થાય જે કંઈ સમુદાય એને ગત કહેવાય. અને એ ગતમાં જઈને બધાને મળવું અને ગોર્નર મુખીને મળવું ધાય. જેમ સમજી લો કે પ્રેમથી, જેમ વાછડું હોય ને એ જ્યારે એમ લો કે ગાય કને જાય તો ભલે ને થૂના ભરાવે પણ પ્રેમ હોય તો એમાંથી સમજી લો કે દૂધ એને પાવો મૂકી દે. એમ આપણે ખરેખર ગદગંગામાં જઈને પ્રેમથી મળીએ ને, કેમ કે બધામાં બેઠો તો ઓલો હોય, ભગવાન જ બેઠો હોય ને, તો અંદરથી દરેકના હૃદયની અંદર ભગવાન બેઠો હોય, જાણેલો બધું. કેવા ભાવથી જાવરા, કેવા ભાવથી મળોરા. ગયા તો અહીંયા મૂકીને મળીએ ખરા, પણ માં એમ જ કે આ મૂકી તો આવા હે, બધાને લાઈનમાં મળવું પડે, ફરજિયાત જોરાઈ મળી એમાં પણ પ્રેમથી મળો તો સમજો તમને એમાંથી કાંઈક પ્રેરણા મળશે. એમાં બેઠો એ ભગવાન, એનું આચરણ નહીં જોવાનું, એનું કર્મ નહીં જોવાનું, એમાં બેઠો એ જોવાનું. અંદર બેઠો બધામાં સાહેબ એકનો એકનો પરમાત્મા બેઠો હોય એ જોવાનું. બાકી એમ તો એનું વર્તન, એનું આચરણ, એના કર્મ એને મુબારક. એ આપણે જોવા જશું તો કેદીએ દુનિયામાં આપણો મેળ નથી પડનારો. એ બધું જોવા જશું તો મેળ પડશે? કેદી મેળ નહીં પડે. કાંઈક ને કાંઈક એમાંથી દૂધમાંથી માણ પૂરો કાઢી લે, ગોતી લેશે, ચડી જ જાય ને. હા, કાંઈક ને કાંઈક. એ નહીં આપણે શું કારણે ગયા, એનો હોદ્દો શું હોય, એનું પદ શું હોય, એના પદ પ્રમાણે બસ, બાકી એના કર્મ એ જાણે તો વાંધો નહીં આવે. ને આગળ કહેરા કે નિત નિત અમી પીએ તે ધર્મી અને અહંકાર મૂકે તે નર કર્મી. તો નિત નિત અમી પીવે તે ધર્મી. અમી એટલે આપણે જે સમજી લો કે ભગવાનનો રસ, ભગવાનનો જ્ઞાન રસ પીવો. પીશું કે અહંકાર મૂકે તે નરકર્મી. જો જ્ઞાનનો રસ નિત નિત પીશે તો અહંકાર પોતે છૂટી જશે, તો અહંકાર નીકળી જશે. જ્ઞાન આવશે તો અહંકાર જશે, અભિમાન જશે, તો અંદરથી સાચી સેવા જાગશે, ધર્મ પ્રત્યેની સાચી ભાવના જાગશે. એટલે કીધું અહીંયા તો આપણે સેવા છે ને મોટામાં મોટું સમજી લો કે અહંકારને છોડવાનું, અહંકારને તોડવાનું, મનને ગાળવાનું સાધન. સેવાથી મન નિર્મળ થાય, આપણો અહંકાર જાય, અભિમાન જાય.
રામકૃષ્ણ પરમહંસ જે સંત થઈ ગયા ને એ પણ સમજી લો કે ભંગી સમાજમાં ઉમાકાને સફાઈ કરવાની સેવા કરતા, ઉમા સેવા કરે, સફાઈ કરતા. અહંકારને હું ક્યાં જાઉં એવામાં સેવા કરે, આમ સંત કહેવાતા. જેટલી સેવા નીચી એટલું ફળ ઊંચું. સેવાનો મહિમા બહુ મોટો હોય. કેમ કે તમે ખરેખર સેવા તો બધા કરીએ. પેલી મારી શરૂઆત કરું, હું સેવા કરું. હું કેવી સેવા કરું તમને કહું. 4 માણસ જોવા ખપે કે આ મહારાજ કામ કરેલા. પહેલાં દિનેશભાઈ અત્યારની વાત, હવે તો મને તમે કરવાય નથી દેતા, શું કરું? હવે અમે નાહીથી કરજો પડે, અમે મારી હાજરીમાં ન કરાય, અમારું ખરાબ લાગે. હા, આ હકીકત આ જ હોય ને, શું હોય? તો 4 માણને ખબર પડે કે આ દિનેશભાઈ આ કામ કરેલા, સેવા કરેલા, તો મેળ ખાય ને. માણ ન જુએ તો શું કામ? 4 માણને ખબર પડી ગઈ તો એમાં અહંકાર વધે, એમાં નહીં. પણ આપણે એમનો સેવા કેવી હોવી જોઈએ? તો સેવા એવી હોવી જોઈએ, આ મનુષ્ય જન્મ ભગવાનની કૃપાથી મળ્યો હોય, આ ભગવાનનો દીધેલો દેહ છે, એ ભગવાન માટે સમર્પિત કરવાનો હોય. આ દેહને ભગવાન માટે વાપરો, એનો દીધેલું એના માટે વાપરવાનું હોય. આ ભાવથી સેવા કરવામાં આવે ત્યારે તમારું મન નિર્મળ થવા માંડે. ત્યારે આપણા હૃદયની અંદર નિર્મળતા આવે, અને નિર્મળતા આવશે ત્યારે જ ખરા અર્થમાં ધર્મના માર્ગે આપણે હાલી શકશું. જ્યાં સુધી નિર્મળતા મનમાં નહીં આવે ને ત્યાં સુધી ખરા અર્થમાં ધર્મને આપણે નહીં પકડી શકીએ. તો સેવાની વાતે, અને આપણે વિચાર કરી સેવા, તો એક વખત અમારે ગુરુ મહારાજ જોડે જવાનું થયું હતું અમૃતસર. અમૃતસર ગયા એટલે ત્યાં ગુરુદ્વારો ગુરુ નાનકનો, ત્યાં ગયા તો ત્યાં સેવાનો બહુ મહિમા. હવે મારે પહેલી વાર જવાનું થયું ને આપણે સમજી લો કે ગયા પહેલી વાર, એટલે ત્યાં મારે જ ઉંમરનો એક જુવાન ભાઈ મળ્યો. એ ભાઈ હિન્દીમાં બધું સમજાવે. પંજાબી તો આપણે એમ હિન્દી જેવી જ હોય પણ પૂરી ન સમજાય. જેમ કચ્છી, આપણે કચ્છમાં રહીને કચ્છી બધા આપે ન સમજી જાય, કાયમ કચ્છી બોલતો એ સમજી જાય પૂરી, આપણે આધી વિધિ સમજી. એમ પંજાબી બોલે તો કોક શબ્દ સમજાય, કોક ન સમજાય, એવું થાય. પણ એ હિન્દીમાં મને સમજાવે કે યહાં હમ जो भी हमारे धर्म की निशानियां होती है उसको हम सबके पीछे साहेब लगाते हैं. निशान आपे के ने आ निशान આપણે બધું પાટીદારની સમય ટૂંકી ભાષા, કંપામાં હજી લાંબી હાલે. અમે કચ્છમાં તો બોડા કરકસરિયા સાઈએ બચાવીએ. હા, છગન મગન રામજી વેલાણી, મનજી રામજી વેલાણી ને છગનભાઈ મનજી વેલાણી ને એવું ટૂંકું ભાઈએ ન લગાડી. કચ્છવાળા અમે કંપામાં ભાઈ આવે, છગનભાઈ મગનભાઈ વેલાણી, ભાઈ લગાડવું પડે. અમે એ સાઈ એટલી બચાવી કચ્છવાળા, એમાં ટૂંકું આખરી. એમ આ લોકો દરેકની પાસે સાહેબ આપણે એમ લોકો નિશાન એમ કહી ને કે આ આપણું આમ જો સત્પનનું નિશાન એ ને આપણે નિશાન સાહેબ પાછળ દરેક. પછી ગ્રંથ હોય એનો ધર્મનો તો કે ગ્રંથ સાહેબ, એમ દરેકની પાછળ સાહેબ લગાડે. એ બધું સમજાવતો હતો. પછી એક જગ્યાએ દિવાલ હતી. એ દિવાલની અંદર એ ભાઈ કે અહીંયા કને જ્યારે મોગલોની ચડાઈ કરી ત્યારે મોગલોએ અહીંયા ગુરુ ગોવિંદસિંહના દીકરાઓને અહીંયા દિવાલમાં ચડી દે ચૂન દિયા. એ પછી એની હિન્દીમાં બંધાવ્યો. પછી ફરતે ફરતે એ કે આપ 2 दिन लेट आए. મને કે आप 2 दिन लेट आए. मैं 2 दिन पहले क्या था यहाँ? तो कि 2 दिन पहले यहाँ मनमोहन सिंह आए थे सेवा देने के लिए. तेरी मनमोहन सिंह साहेब વડાપ્રધાન, એ વખતની વાત, વડાપ્રધાનનો હોદ્દો, એમ નહીં કે રિટાયર થયેલા નહીં कि हजी थे नहीं, वडाप्रधान होदा ऊपर, और मनमोहन सिंह साहब यहाँ आए थे सेवा देने के लिए और जूतों की सेवा देने आए थे. जूतों की लोग जो भाविको आवे ये भाविकोना जोड़ा होय एने सफाई करवाना, पालिश करी ने स्टेन्ड माटे गोठवे. ये मनमोहन सिंह आपणा देशनो वडाप्रधान आ काम करे. लो आ सेवा एना हृदय निर्मळ थाय. मारो गुरुद्वारो है, मारे त्यां गुरुना दरबारमां सेवा करवा जवी. આવી ભાવના, એનું હૃદય નિર્મળ થાય. એને હોદાનું કાંઈ હતું ના. આપણે અહીંયા તો આપણાથી આ થાય ખરું. અમે ઘણી જગ્યાએ મંદિરોમાં જોયું હોય, અમે પોતે ગયેલા અહીં બીજે જવાનું થાય સાધુ બીજા મઠોમાં, તો ઘણા ભાવિકો એવા કોઈ ચપ્પલ ઉતારી જાય સ્ટેન્ડમાં ના મૂક્યો તો જઈને પોતે જાતે મૂકી દે, બીજા ગોઠવી જાય. હવે આપણે વિચાર કરીએ આપણે શું કરીએ. હું તો આપણે બધે જુમાં જતો હતો, આપણી સમાજની તો મને ખબર જ ને શું કરીએ. જોડા નડતા હોય તો પગેથી દઈએ ધક્કો, ભલે રહ્યો પછી ગોતે.
પગે દઈ ધક્કો ભલે રહ્યો પછી ગોતે. આ ક્યાં સેવા કહેવાય? સેવા એને કહેવાય કે બીજાને અડચણ ઊભી ન થાય, એને સેવા કહેવાય. ઘણી જગ્યાએ જો આ વિનુભાઈ સાહેબ આવડી સેવા મોડી મોડી ક્યાંક ગોઠવે પડે, પોતે એ કરે આ જૂતાની સેવા, એને કરેલી એટલે મને ખબર છે ને બાપા. એક બે વાર કર્યો ને એવું કંઈક, હા, કે ફંક્શનમાં જૂતાની સેવા રાખે, આમ ચોપડા અને બધી આમ જોડી જોડી ગોઠવીને રાખે, આપણે દઈ લખતું પછી ભલે રહ્યો ગોતે. આવી હાલત તો પૂરું ઓલા જોડા જઈ પહેરવા આવે તો એને શું હાલત થાય? ગળદીમાં ગોતમ ગોત કરવી પડે એવી હાલત થાય. તો આપણે એને એમ જો સેવાથી કે પછી વિઘનરૂપ થયા કેને વિઘનરૂપ થયા, તો આપણે એને સેવા કહેવાય. બીજાને અડચણ ન થાય એવું કાર્ય કરવું. અને એ ખરેખર એવા ભાવથી જ્યારે થશે ને ત્યારે આપણું હૃદય નિર્મળ થતું જશે, આપણું અંતકરણ શુદ્ધ થતું જશે, પાવન થતું જશે. સેવા ભક્તિ બધાથી ઉત્તમ કીધી, પણ આવી એમાં અહંકાર ભાવ ન હોવો જોઈએ. એમાં સમજી લો કે ઓલું કાંઈ હોવું જોઈએ, પ્રેરણાપીઠમાં કાર સેવામાં ગયા તો વળી વાયુ કરીએ, રૂમ આવો દીધો ને ઓવો દીધો ને રૂમ નહીં વાયુ. અરે ભાઈ તો કરવા શું ગયો? એમાં કાંઈ ફેસિલિટી ભોગવા ગયા હો તમે? ભાઈ સેવા ગયા હો, આ મારા ગુરુદ્વારો હે તો મારે ત્યાં સેવા કરવાની હે. મારે સમજો કે જેવું સમજો કે જેવી વ્યવસ્થા હતી એવી મળી, એ વ્યવસ્થામાં આપણે રહી અને સેવા કરવાની છે. આ એમની કૃપાથી મનુષ્ય દેહ મળ્યો, એમની કૃપાથી મારું જીવન વેલસેટ છે, તો એના માટે અહીંયા કને આવ્યો તો મારું શરીર જેટલું ઘસાય એટલું એના માટે ઘસી આવું. આવી ભાવના હોવી જોઈએ. આવો રૂમ દીધો ને ઓવો રૂમ દીધો ને એવા અમે સાંભળીએ પડ્યા ને એટલે કર્યા. કેમ કે બધા આવે તો બધું અમારા કને વાયા વાયા થઈને પહોંચી આવે. અહીંયા સમાચાર બધા જડે અમને પેપરને છાપવાની જરૂર ન પડે તો અમારા કને સમાચાર બધા પહોંચી આવે. એ કેટલી ભગવાનની મહેરબાની અમારા માથે કે બધા સમાચાર અમારા કને આવી જાય, પેપર વગર છાપા વગર. અને બીજા બિચારા હવારના મંડે પેપર વાંચે ને છાપા વાંચે ને ટીવીમાં સમાચાર જુએ ને ટાઈમ બગાડે, પણ અમારે ટાઈમે ન બગડે, અમને ખપતા હોય એટલે સમાચાર પહોંચી આવે. હા મહારાજ હું આમ થયું, મહારાજ હું આમ થયું, અમને ન ખપતા તો દઈ જાય. આ જુઓ એ ભગવાનની કૃપા, મૂકી દીધું એના માથે, હવે એને ચિંતા કરશે પોતે. એ તો બધું સમાચાર ખપતા સમાચાર ન ખપતા બધા, પછી ખપતા એટલે રાખવા, ન ખપતા ક્યાંય ઉપાધિ. તો આપણે વધારાનું કેટલું ભેગું કરી નાખી. સેવા એવી કરવી કે જેમાં આપણે મન નિર્મળ થાય અને પ્રભુનું દીધેલું શરીર પ્રભુ માટે વાપરવાનું. આવા ભાવથી તો આપણો અહંકાર હાલ્યો જશે. આમાં કીધું અહંકાર મૂકે તે નર કર્મી, તો આપણા બધા કર્મ છે ને સાચા સત્કર્મ થશે આપણાથી. ત્યારે આપણાથી દરેક કાર્ય સત્કર્મ થશે. આવી જ્યારે સેવાની ભાવના જાગશે, અહંકાર નીકળી જશે અને અહંકાર મૂકે તે નર કર્મી, આપણા એક એક કર્મ સત્કર્મ બની જશે. પછી આગળ શિક્ષાપત્રમાં કીધું કે જૂઠું ઋષિવરને બોલવું નહીં અને અતિથિ અભ્યાગત સંતોષવાસહી. હજી પેલા પંઢરપુરવાળા બેઠા ને એટલે સાંભળી આવ્યું મને પંઢરપુરની વાત. ત્યાં આવ્યા પંઢરપુરવાળા કે અમે પંઢરપુર ગયા હતા ગોપાલભાઈના ઘરે, તો ત્યાં અમને એને લગભગમાં તેડી જાય વિઠ્ઠલ ભગવાનના મંદિરે. હવે વિઠ્ઠલ ભગવાનના મંદિરે તેડી જાય એટલે પછી એક વખત ભેગા હાલ્યા ને વિઠ્ઠલ ભગવાન મંદિર, ત્યાં પાછા ને આશ્રમો ગણાય, જેને કહેવાય ધર્મશાળાઓ કે લગભગ ઘણી બધી, લગભગ હજારોના હિસાબે ધર્મશાળાઓ હોય ત્યાં. તો એમાં અમને ગજાનંદ મહારાજ જે શેગાંવ મહારાષ્ટ્રમાં થઈ ગયા, એનો મેન તો શેગાંવમાં પણ સ્થાનક અહીંયા કને 20 એકડમાં ધર્મશાળા, કે ત્યાં જે યાત્રિકો આવે ને એને રહેવાની બધી સગવડ ને બધું 20 એકડમાં. અને ત્યાં શેગાંવમાં પણ એમાં એના ભક્તો બધા સેવા કરે, અને અહીંયા પંઢરપુરમાં જે એનું ધર્મશાળા એમાંય ભક્તો સેવા કરવા આવે. અને 20 એકડમાં સમજી લો કે જગ્યા, અને એમાં 600 રૂમ ભાવિક ભક્તોમાં રહેવા માટે. અને એ બધામાં આખા સંકુલમાં 20 એકડ સંકુલની અંદર એક જ વ્યક્તિ પગારદાર, 20 એકડ સંકુલની અંદર એક જ વ્યક્તિ પગારદાર, મેનેજમેન્ટ વાળો. બસ બાકી બધાએ
સેવાવાળા. રસોડું સેવાવાળો બનાવે, ઝાડુ સેવાવાળો કાઢે, મંદિરમાં સેવાવાળો કરે, ફૂલની સગવડ બધી એમનું શણગારવા જે હોય મૂર્તિ ગઈ શણગારવું બણગારવું બધું સેવાવાળા. પછી એમનો વાસણ ધોવાવાળા સેવાવાળા, બધાય સેવાવાળા. અને રોજ 250 થી 300 જણા સેવાવાળા હોય. 250 થી 300 જણા સેવાવાળા. એ કેટલું સમર્પણ ભાવ એનો, એ કેવી સેવા! એનું હૃદય નિર્મળ થાય. અને આપણે કયા આજે માસ્તર હતા? મનસુખ માસ્તર. એ મનસુખ માસ્તર જેવું હૃદય તઈ બને. મનસુખ માસ્તર જેવું હૃદય તઈ બને. આવો ભાવ સેવા, એમાંથી વિરલા પાકે. એનું હૃદય નિર્મળ બને એવો ભાવ. રોજ 250 થી 300 જણા સેવાવાળા. સેવા કોઈ પગારની, એક જ, એ આખા સંકુલની અંદર એક જ માણસ પગારવાળો હોય. બીજા આમ ઓફિસોમાં બીજા બેતા હોય એ બધા સેવાવાળા. બધાને એમ લો કે રોજ માણસ બદલતો હોય એટલે એ માણસને લાઈને ચડાવો બતાવી એના વાળો જે મેનેજમેન્ટ વાળો એ પગારદાર હતો. ગયા તે આ જાણવા જડ્યું. તો આપણે વિચાર કરીએ કે આપણે કેટલી સેવા, આપણી ધર્મની અંદર, ભક્તિની અંદર સેવાનું મોટું મહત્વ છે. કેમ કે હૃદય નિર્મળ નહીં થાય, જ્યાંથી હું પણ નહીં જાય, અહંકાર નહીં જાય, ત્યાં સુધી આપણે મહેનત કરશું. એ તો રાવણે ભગવાનનું નામ લેતો હતો, પણ એનામાં હું પણ હતો, એનામાં અહંકાર હતો. અને અહીંયા ચોખ્ખું કીધું કે અહંકાર મૂકે તે નરકર્મી. એવી સેવા કરીએ કે આપણું હૃદય ઘડી જાય. આ દીધેલું શરીર ભગવાનનું હોય. ભગવાને તો 1,84 જાતના શરીર બનાવ્યા. અને એમાં ભગવાનની કૃપાથી આ મનુષ્ય દેહ મળ્યો હોય. હરિ કૃપા તબ જાનીએ દે મનુષ્ય અવતાર, અને ગુરુ કૃપા તબ જાનીએ છોડાવે સંસાર. સંસાર કઈ છૂટે? મન નિર્મળ થાય ત્યારે. મન જ્યારે અહંકાર રહિત થાય ત્યારે મનથી સંસાર છૂટે. એટલે સંસારમાં જે મોહ થયો એ છોડવાનો હોય. એ મોહ છૂટે તો અહંકાર છૂટી જાય. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી અહંકાર નહીં છૂટે. અને એના માટે આ ભગવાનનું દીધેલું શરીર ભગવાનથી કૃપાથી મળ્યું હોય, પ્રભુ માટે વાપરવાનું હોય. જ્યારે સમય મળે, જ્યારે જોગ મળે, ખેડૂત હોય તો ખેતી કામ હોય, બધું હોય. પણ જ્યારે હમણાં કાંઈ નથી, છોરાઓને અડચણ નથી, ખેતીમાં કાંઈ કામ નથી, હાલો ને આપણે આપણા ગુરુદ્વારે જી આવીએ, હાલો આપણા તીર્થધામે જી આવીએ, હાલો એક થોડાક દી, અઠવાડિયું, 15 દી, મહિનો સેવા કરી આવીએ. આવી ભાવના. અમે પંઢરપુર ને ઉમા ગયા હતા. અહીંયા સેવામાં નામ લખાવવું પડે, નકો તો પછી પબ્લિક માય કેટલી. અને અમૃતસર ગયા ત્યાં ભાઈ પેલો હિન્દીમાં કહેતો ને, એ કહેવા માંડ્યો કે અમારે અહીંયા નામ નોંધવા પડે સેવા માટે, કે તમને એમાંથી જ્યાં જાણ કરવામાં આવે ત્યાં આવજો સેવામાં. જો મોરથી પહોંચી જાઓ તો એમાં જગ્યાનો ક્યાં બધા હાંચવા, યાત્રિકોને હાંચવા કે પછી સેવાવાળા હાંચવા, એટલી પડાપડી હાલે. અને એમાંય સૌથી વધુ નોંધ પડાપડી જૂતાની સેવામાં, જોડાની સેવામાં સૌથી મોટી પડાપડી. અને તમને મારા ઉપર વિશ્વાસ ન હોય, તમે જજોનુમાં તપાસ કરજો. નાંદેડમાં 2 નંબરનો ગુરુદ્વારો, એનો મને એક ભાઈએ વિડીયો બતાવ્યો હતો. 4,000 કરોડનો આસામી, કેટલા? એક ભાઈએ વિડીયો, 4,000 કરોડનો આસામી, એનો કોટ પહેરાવનાર, એનો નોકર પહેરાવે. એ રોજ 1 કલાક પેલો સેવા દેવા જાય એના ગુરુદ્વારામાં, અને પછી ઓફિસે જાય. કેટલું સમર્પણ! સમજી લો કે આવી ભાવના જાગે ત્યારે અહંકાર જાય. અહંકાર જાય તો આપણા કર્મ બધા શુદ્ધ થઈ જાય, કર્મની શુદ્ધિ થઈ જાય. એટલે કીધું અહંકાર મૂકે તે નર કર્મી. અને જૂઠું ઋષિવરને બોલવું નહીં, અને અતિથિ અભ્યાગતને સંતોષવાસી. જૂઠું બોલવું નહીં, ઋષિવરને ભક્તોને જૂઠું ના બોલવું. જૂઠું બોલવાને ના કહી દે. અને જૂઠું તો જો બોલશું ને તો વ્યવહારમાં નડશે હો, બીજો તો નહીં. હમણાં ખબર ન પડે, પછી ખબર 1 વાર 2 વાર કાયમ જૂઠું બોલતા હોય તો દુનિયાને ખબર પડી જાય કે ને આ ભાઈ છે જ એવો. હા, તમે વ્યવહારમાં એક દાખલો આવતો અમને ભણતા, એમાં એક ગોવાળિયાનો દાખલો હતો કે એક ગોવાળ રોજ સમજી લો કે ગાયું ચારવા જાય, ને ગાયું ચારવા જાય ને ગામને ભાગોળે સીમ, અને ત્યાં મોટું એક ઝાડ વડનું, ઝાડમાંથી ચડી અને મસ્કરી કરવાનો વિચાર.
જો મસ્કરો હતો જેને તેને એમ કે મસ્કરી કરીને હેરાન કરે, તો એમાં માથે ચડી જાય જઈ અને ચોપા ચડતા હોય અને આમ લો વડ માથે ઝાડ માથે ચડીને રાડું પાડવા માંડે, કે વાઘ આવ્યો બચાવો, વાઘ આવ્યો બચાવો. ગામવાળામાં સાંભળે એટલે દોડતા જાય કે શું થયું શું થયું, અને લાકડીને લઈને ભાગે. અને ઉમાં જોવે તો ક્યાં રહ્યો વાઘ, ક્યાં ગયો? એ કે હું તો મસ્તી કરતો હતો કે, અને મસ્તી કરતો હતો, ધક્કો ખાવા અમને હેરાન કર્યા, વળી એમ કહો. અને પછી વળી રોજની ટેવ પાડી, વળી બીજે દી પાછો કે રડું કરવા માંડે, વાઘ આવ્યો બચાવો, વાઘ આવ્યો. હવે વાઘ આવ્યો તો બધાને દયા આવે. હમણાંના માળ કદાચ ના જાય, કેમ કે કળજુગની અસર વધી ગઈ છે. પહેલાંની વાત અમે ટાબરિયા હતા તેથી આવ્યું હતું, તો એનાથી બોરનો એવો કિસ્સો થયેલો હશે ને. તો એ વાઘ આવ્યો બચાવો, વાઘ આવ્યો બચાવો, વળી ગામમાં જાય 2 દી 3 દી 4 દી, માણસો રોજ ધક્કા ખવડાવે ને આ ખોટું બોલીને મસ્કરીમાં હેરાન કરે. અને એમ કરતા એક દી હાચે વાઘ આવ્યો કુદરતને કરવું, અને વાઘ આવ્યો ને તેથી રડવું કરે કે વાઘ આવ્યો બચાવો, વાઘ આવ્યો બચાવો. તેથી કોઈને રોજ હેરાન કરેલો આપણે એમ લો કે મસ્તીમાં ખોટું બોલીને, અને તેથી હાગ આવ્યો રડું કરી કરીને થાકો કોઈ ના આવ્યો, અને વાઘ એનો કોળિયો કરી ગયો. એટલે ખોટું બોલવામાં હા હે અડચણ વ્યવહારમાં નડશે. હા, વ્યવહારમાં ખોટું સાચું કરો પછી કોઈ ભરોસો ન કરે. વ્યવહારમાં પૈસાનો વ્યવહારો એકવાર લઈ જાઓ, બીજી વાર એને ટાણામાંથી ન દો, 1 વાર દે 2 વાર દે, ઘડી ઘડી તમે વચન તમારું પાડો નહીં, તો પછી બીજી વાર કહે ભાઈ હમણાં સગવડ નથી ભાઈ તું જા. હા, એ વ્યવહારમાં નડે ખોટું, તો ભક્તિમાં તો નડે જ, પણ વ્યવહારમાં નડે. તો જૂઠું ઋષિઓને બોલવું નહીં, અને અતિથિ અભ્યાગતને સંતોષવા સહી. તો અતિથિ અભ્યાગત છે, અતિથિ દેવો ભવ. અતિથિને દેવ સમાન સમજી લો આપીએ ઉપમા, કે કોઈ સમજી લો કે તિથિ વગર પૂછ્યું, સમજી લો તારીખ વાર કાંઈ નક્કી નથી, અને સમજી લો કે જે તિથિ જાણ નથી ને ઓચિકતાનું જે આવી જાય ને અતિથિ, તિથિ વગર, તિથિની જાણ વગર જે અતિથિ, એ અતિથિ અભ્યાગત સંતોષવા સહી, એનું પણ મોટામાં મોટું ફળ. પણ કોઈ આવી જાય એમ સમજો ઘરે આંગણે, અને મનમાં એમ થાય હમણાં ક્યાં ખજાણા, તો બધું ફેલ. તો આપણું હજી અહંકાર ગયો નથી, આગળનું કડવું છે ને હજી સિદ્ધ કર્યું નથી. એ અહંકાર હોય ને તઈ એમ થાય હમણાં ક્યાં ખજાના, નિર્મળતા હજી આવી નથી. દરેકમાં ભગવાનનું રૂપ. અને અતિથિ આવે ને એ તો સમજો કે એનું વિશેષ પુણ્ય લીધું છે. તારા આંગણા પૂછીને કોઈ આવે રે, કોઈ પૂછીને ખબર હોય ઓળખાણ તો સીધું આપને પૂછે, પણ આંગણા પૂછીને કોઈ આવે રે એને મીઠો આવકારો આપજે, અને પાણીની ભોજનની પૂછા કરવાનું આગળ કીધું હોય, અને પાછો મૂકવા જાય તો ઝાંપા સુધી એને મેલવા રહે જાજે. કવિ કાગે કીધેલું, કવિ કાગની રચના હે. તો આ લો કે અતિથિનો ધર્મ આય આપણે એમ જે કંઈ આપણે ગ્રસ્તી આવીએ તો જે અતિથિ આવે એને આમ સંતોષ હોય, એને સંતોષ થાય એવું આપણું વર્તન રાખવું. આ ધર્મ એ બતાવેલો, ધર્મી તો થવાય. મંદિરે જી આવે ને સમજો કે માળા ફેરી નાખી એટલાથી પતિ ન જાય, આ બધું સમજો નિયમ બતાવે. એ નિયમે હાલશો ને ત્યારે છેલ્લે અમરાપુર પહોંચવાની સાંખ દીધી તો અહીં અમરાપરમાં પહોંચશો. આવી લાયકાતી મેળવશો ત્યારે, લાયકાત બનવું પડશે. એ લાયકાતી મેળશો ત્યારે તમે અમરાપુર સુધી પહોંચી શકશો, નહીંતર અમરાપુર સુધી નહીં પહોંચાય. અને આગળ કહેલા સદગુરુ મહારાજ કે ભૂખ્યાને અન્ન આપવું જાણી, અને તરસાને તો પાવું પાણી. તો ભૂખ્યાને અન્ન આપવું, કોઈ ભૂખ્યું હોય તો એને આપણે ભોજન આપવું. પણ હવે અત્યારે સમય બહુ ખરાબ થઈ ગયો. અત્યારે કળજુગની અસર બધાને લાગી ગઈ. ઘણા કિસ્સા સંભળાતા હોય કે ટ્રેનમાં ઓને દીધું ખાવાનું, અને સમજી લો કે નાટક કરે, બીમાર થઈ ગયો, આ થયું ને એ કેસ કબાલા થાય, આવા ડખા ઊભા થવા માંડ્યા છે. એટલે અજાણ્યું આપણે એમ તો ભરોસો એવા ને દેવાનું, ગેરંટી વગર દેતો કે આપણે છેતરી જાય, નુકસાનમાં પહોંચાડે. એ સમય સાથે સાવધાન રહેવું, પણ આપણાથી મદદ થાય. અને એવું શંકા જેવું લાગે તો આપણે એમ લો કે રૂપિયા ચોપી દે, કે સમજી લો કે પેલું લારીમાં ખવડાવી દેવાનું, પણ આપણું ના દેવાનું. આપણું દે તો આ ટ્રેનમાં ઘણી જગ્યાએ દો તો એના ખોટા રિઝલ્ટ આવેલા અત્યારે. કેમ કે માણસોમાં અનીતિ આવી ગઈ, માણસોમાં કળજુગ વ્યાપી ગયો એટલો કે મદદ કરે એને નડે, પાછા એને મૂકે નહીં. ખાવાનું દે, ખાઈને વળી પાછા વળી બીજા રૂપિયા પડાવવા ખોટા નાટક કરે કે આ ખાવાનું અમને આવું દીધું, મારું પેટ દુખ્યું ને આ દુખ્યું. આવા પ્રશ્નો ઊભા થવા બની ગયા સંસારની અંદર. કેમ કે માણસોની વૃત્તિ બગડતી જાય છે, કળજુગનો વ્યાપ વધતો જાય. એટલે એમાં સાવધાન. અને એવું કોઈ આપણા તો બહારમાં દિલમાં દયા હે
તો જોવાનું કે આપણે આને ગેરંટીવાળું માણસ નથી, આપણે એનો અનુભવ નથી આ માણસનો, તો એને બીજે જમાડી દેવાનું. ભાઈ અને પૈસા હાથમાં ન દેવાનો, દઈ દેવાના પૈસા, ભાઈ આને જમવાનું દઈ દેજે. તો આપણે એમ લો કે ક્યાંય બંધાય નહીં. આપણે સાવધાન ને ચોખાઈ ચતુરાઈમાં રહેવાનું. એટલે કીધું બધે ચતુર થજો, હોશિયારીમાં કરજો, ચતુર થજો કે ક્યાંય આપણે બંધાઈ ન જઈએ. હોશિયારીમાં તો બધું ઘણું આવી જાય. હોશિયારી અને ચતુરાઈમાં ફરક આવે. હોશિયારીમાં અહંકાર ભેગો હોય એને હોશિયારી થાય, નિર્મળતા ભેગી હોય ત્યારે ચતુરાઈ કહેવાય. બુદ્ધિ તો એ છે, પણ અહંકાર આવે તો હોશિયારી, અને નિર્મળતા હોય ભેગી તો ચતુરાઈ. તો એને સંતોષવા સહી, અને આપણે એમ જો બીજાનું સમજો ભલું કરીને આપણું ભલું થવાનું છે. 1 ગણું દાન 1.25 લાખ ગણું પુણ્ય કીધું હે. અને ગુરુમાં એક દાખલો દેતા કે બદ્રીનાથ યાત્રા જતી હતી, અને બદ્રીનાથ યાત્રા જતી હતી એમાં એક ભાઈને ઠંડી લાગી, હલાઈને એવી પોઝિશન થઈ ગયું. એટલે ભાઈ ત્યાં બેહી રહ્યા, ઠંડી લાગી. જે બીજા યાત્રાળુ જતા હોય એને કે ભાઈ જરાક અહીંયા આવને, મારી મદદ કરને, કે મારા હાથને પગ જરાક ઘસી દે ને, મને ઠંડીએ હલાતું નથી, જરાક મદદ કર. કે માણ આવે, ના કે હમણાં હાલ્યા જાય, ધ્યાન ના દે એનામાં. પણ એક ભાઈને દયા આવી, એક ભાઈ ગયો કે હું મદદ કરું. એ ભાઈના હાથ ઘસ્યા ને પગના તળિયા ઘસ્યા ને, અને પછી ભાઈ કે મને ગરમી ચડી ગઈ, કે મને ઠાર પડતી ને, કોની બીજાનું ભલું કરવા ગયા, પોતનું ભલું થઈ ગયું. તમે સમજો કર ભલા તો હો ભલા. 101% કરેલું કદી ફોગટ જતું નથી, કર્યા વગર કાંઈ મળતું નથી. ગુજરાતના દરબારનો નિયમ છે કે જેવું કરશો એવું મળશે જ. પણ ચતુર થઈને કરજો, કેમ કે કળજુગ વ્યાપતો જાય રહો. નકો કળજુગની અંદર અત્યારે તો સમજો કે હારું ભલું કરે, ભલા કરતાં ભાલા લાગી જાય, એવું બની જાય ઘણી વખત. ભલું કરતાં ભાલા ન લાગે, માટે ચતુર થવાનું. બરાબર ને બાપા? આગળ કહેરા પરિસ્થિતિ વસ્ત્રહીનને વસ્ત્ર આપી અર્થ જ લેવો, અને સગા કુટુંબનો ભાર જ સેવો. કે વસ્ત્રહીન, જેના કારણે વસ્ત્રની પૂરી સગવડ નથી, એવાની મદદ કરવાની, વસ્ત્ર આપવાનું, અને અર્થ જ લેવો. એટલે કે અર્થ એટલે પુણ્ય, કમાણી. અર્થનો મતલબ થાય કમાણી, બરાબર? તો અર્થનો મતલબ કમાણી એટલે પુણ્યની કમાણી કરજો, પુણ્યનું ભાથું બાંધજો. કે કોઈને મદદની જરૂર હોય, કપડાની, જે લતાની, જે કંઈ, આ તો એક કપડાનું એક્ઝામ્પલ દીધું હે. એટલે કોઈને જે કાંઈ જરૂર હોય, મદદ તમારે થાય, મદદ કરજો, અને પુણ્યરૂપી બાથું બાંધજો. એ તમને આગળ કામ આવશે. પણ ચતુર થઈને, હોશિયાર થઈને, હોશિયારી કરીને નહીં, આસક્તિથી નહીં, પ્રભુને આ બધા પ્રભુના રૂપે, આ દરિદ્ર નારાયણ કહેવત હે ને, દરિદ્ર નારાયણ. ગરીબ કોઈ આવે તો કે આ દરિદ્ર નારાયણ, કેમ કે બધામાં નારાયણ બેઠો હોય. એ ભાવે વસ્ત્રની, કે જે કંઈ આપણાથી, જે વસ્તુની એનાથી મદદ થઈ કે મદદ કરવી, અને સગા કુટુંબનો ભાર જ સેવો. સગા કુટુંબ, જે પરિવારજનો હોય એનો ભાર સેવો. એટલે કે આપણાથી ઘરનો, પરિવારનો જે છે ને, એ બધાનું સમજો કે આપણે ભરણ પોષણ કરવા માટે જે થાય એ આપણે મહેનત કરવી. સ્વાર્થી ખાલી પોતાનું ન થવું. અગાવાલા ભાઈ કુટુંબને પણ આપણે બની શકે તો આપણે એને પણ મદદ કરવી. સગા કુટુંબ ખાલી ઘર થયું, અને સગા એટલે બીજા પરિવારજનો થઈ ગયા, માસા અને કાકા અને કાકીઓ, ઊન તેન ફેલાણા, બધા જે કંઈ આપણે લાગતા વળગતા હોય બધાને દુનિયામાં ઓળખી નહીં, પણ જેમાં કોઈ એને જરૂર હોય તો એ બધાનો ભાર સેવો. એને એમ કે આપણે મદદરૂપ થવું. આ ધર્મ આ બતાવેલું. સત્પંથી આને કહેવાય. અત્યારે જમાનો એવો બનતો જાય રહ્યો, પેન્ટ સુખી તો જગ સુખી. હા, દુનિયામાં જો બાજુવાળો જ ગયેલે ગમે હોય એને દુખીએ કે સુખીએ ભગવાન જાણે. પોતે સુખી તો જગ સુખી. પહેલાં તો માણસોના સ્વભાવ હતા બીજાના દુઃખે દુઃખી, બીજાના સુખે સુખી. ભાઈ સુખી હોય, બરાબર વેલસેટ હાલતું હોય તો આમ બાપા બીજાને એમ થાય, ઓહો મારા ભાઈને બધું સારું હો વેલસેટે. હવેના જમાનામાં એમ થાય, સારું એ આગળ વધી જાય રહ્યો. આટલો ફેર થઈ ગયો માણસની માનસિકતામાં. બીજાનું સારું જોઈએ કે આવાળા ઓછા રહ્યા. તમે તમારા પોતે આ આજુબાજુના પરિવાર, હગાવાલા કે ગામમાં કે નિરીક્ષણ કરજો કેવા માણસની માનસિકતા છે. આવી થતી જાય એની માનસિકતા. અને તોય અમે કે અમે ધર્મી. આ ધર્મીના લક્ષણ આવા હોય, એ ધર્મી કહેવાય. તો સગા કુટુંબનો ભાર સેવો. તો જે કંઈ પરિવાર હગાવાલા હોય એ બધાનો સમજો કે આપણે ભાર સેવો.
હવે આપણે સમય થઈ ગયો હોય, પ્રસાદી આવી ગઈ હે, સમજી જવું પડે. અને આજે 29 કડવા પૂરા થયા. તો આવતીકાલથી આગળ વધશું અને થોડું કીધું જાજુ કરી જાણજો. અને આપણે જે કંઈ બેઠા હોય ને એ ખરા અર્થમાં સત્પંથી બની જઈ એવી કાળજી રાખીએ તો આપણે સત સુધી પહોંચી જઈએ. ખરા અર્થમાં સત્પંથી બની જાય તો સત સુધી પહોંચી જ જવાના. તો ખરા અર્થમાં સત્પંથી થવાનું આપણે બધાય અહીંયા ભેગા થયા. તમારે હું કહું રહો, મારો અભ્યાસ થાય ને તમારો અભ્યાસ થાય, બધાનો અભ્યાસ થાય. જેની ભૂલ હોય પોતાની ભૂલ ગોતતા આવી, સુધારતા આવીએ અને ખરા અર્થમાં સત્પંથી બની અને આપણું જીવન સફળ બનાવીએ. એ જ પરમાત્માને પ્રાર્થના. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. આજ કે આનંદ કી જય.